ભગવાન શ્રી કૃષ્ણ અને ધર્મરાજ યુધિષ્ઠિરનો સંવાદ ચાલી રહ્યો છે. ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર પ્રશ્ન કરી રહ્યા છે કે હે પ્રભુ, મારા પર કૃપા કરો અને મને આ કામિકા એકાદશીનું વ્રત ધારણ કરવાથી શું પુણ્ય પ્રાપ્ત થાય, વ્રત કરવાથી શું પુણ્ય મળે છે અને આ વ્રતની કથાને શ્રવણ કરવાથી શું પુણ્ય મળે છે, મને કૃપા કરીને જણાવો. ભગવાન ખૂબ પ્રસન્ન થયા, કેમ કે ધર્મરાજ યુધિષ્ઠિરમાં કથા શ્રવણ કરવાની જે જિજ્ઞાસા હતી તે જિજ્ઞાસાને જોઈને ભગવાન ખૂબ પ્રસન્ન થાય છે અને કથા શ્રવણ કરવાની એમની પ્રગટ થયેલી જિજ્ઞાસાને જોઈને ભગવાનને ખૂબ આનંદ આવે છે. ત્યારે ભગવાન કહે છે કે હું આપને એ કથા શ્રવણ કરાવી રહ્યો છું જે કથા બ્રહ્માજીએ નારદજીને શ્રવણ કરાવી હતી. બ્રહ્માજી નારદજીને એક સમયે આ કામિકા એકાદશી વ્રતની જ કથા શ્રવણ કરાવી હતી, જેનાથી નારદજી ખૂબ પ્રસન્ન થયા હતા. નારદજી પ્રશ્ન કરી રહ્યા છે કે હે બ્રહ્મદેવ, કામિકા એકાદશી વિશે સંપૂર્ણ માહિતી અને એની સંપૂર્ણ કથા હું જાણવા ઈચ્છું છું. હું ખૂબ ઉત્સુક છું ને મારામાં ખૂબ આતુરતા છે કે હું એ કથાને શ્રવણ કરું. ત્યારે બ્રહ્માજીએ એમને જે કથા શ્રવણ કરાવી એ જ કથા હું આજે આપને કહી રહ્યો છું, તો આપ ધ્યાન દઈને શ્રવણ કરો. ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર ધ્યાન દઈને જિજ્ઞાસા પ્રગટ કરીને કથાને શ્રવણ કરી રહ્યા છે. ત્યારે ભગવાન આગળ કથા શ્રવણ કરાવતા કહે છે કે પ્રાચીન કાળમાં એક ગામમાં એક ઠાકોર રહેતા હતા, જે દેખાવમાં ખૂબ ભયંકર, બધાને જેમનાથી ડર લાગે. ક્યારે કોની સાથે ઝઘડો કરે, ક્યારે કોને કઈ વાતમાં ધમકાવે એ કઈ જાણ રહેતી નહીં. સદૈવ બધાની સાથે ઝઘડો કરવો એમનો ખૂબ ઝઘડાલુ સ્વભાવ હતો. બધાની સાથે ઝઘડો કરવો, ક્યારેક દૂધવાળા સાથે ઝઘડી રહ્યા છે, ક્યારેક શાકવાળા સાથે ઝઘડી રહ્યા છે, ક્યારેક કોઈ સંત સાથે ઝઘડી રહ્યા છે, ક્યારેક કોઈ ભિક્ષુક સાથે ઝઘડી રહ્યા છે. અને બધા ગામવાસીઓને એમનાથી ડર પણ લાગતો, એમનાથી ખૂબ ભય લાગતો કે આ તો બહુ લડે છે, બહુ ઝઘડે છે, એમનાથી ખૂબ દૂર રહેવું જોઈએ. કઈ વાતમાં ક્યારે ધમકાવે, કઈ વાતમાં કઈ ધમકી આપે, કઈ પરિસ્થિતિમાં કયા સમયે કેવી વાત મનવાવે, તો એના કરતા આ વ્યક્તિથી દૂર રહેવું જોઈએ. બધાનું માનવું એવું હતું. તો એક સમયે જ્યારે એમનો ઝઘડો બ્રાહ્મણ સાથે થયો, બ્રાહ્મણ સાથે એમની ભેટ થઈ, કોઈક વાત ચાલી રહી છે અને એ વાત ક્યારે વાદ વિવાદમાં પરિવર્તિત થઈ ગઈ જાણ ન રહી. બ્રાહ્મણ સાથે ઝઘડો થયો અને એ ઝઘડામાં બ્રાહ્મણ પર એ ઠાકુરને એટલો ક્રોધ આવ્યો કે જેની કોઈ સીમા નહીં. અને એમની ક્રોધાગ્નિમાં બળીને એમને ત્યાં ને ત્યાં બ્રાહ્મણની હત્યા કરી નાખી, બ્રાહ્મણનું વધ કરી નાખ્યું. અને જ્યારે બ્રાહ્મણનું વધ થઈ ગયું, જ્યારે બ્રાહ્મણને રક્તમાં લથપથતો જોયો, જ્યારે બ્રાહ્મણના મસ્તકમાંથી રક્ત વહેતું જોયું, ત્યારે એ ઠાકુરનો જાણે શરીર ભાનમાં આવ્યું કે અરે, આ મારાથી શું પાપ થઈ ગયું? મેં એક બ્રાહ્મણની હત્યા કરી નાખી, મારા હાથેથી મેં એક બ્રાહ્મણનું વધ કરી નાખ્યું. અને ખૂબ ડરવા લાગ્યા. જે સમસ્ત ગામવાસીઓને ડરાવી રહ્યા છે, આજે પોતે ડરી રહ્યા છે, આજે એમનું શરીર કંપન થઈ રહ્યું છે કે અરે, આ મારાથી શું થઈ ગયું? ઘણીવાર આપણને પણ એટલો ક્રોધ આવી જાય, એટલો ક્રોધ આવી જાય. આપણે સાંસારિક જીવન જીવી રહ્યા છીએ, પરિવારજનો વચ્ચે રહેતા હોય, બાળકોની કોઈ ભૂલ હોય, પત્નીની કોઈ ભૂલ હોય, પરિવારજનોમાંથી કોઈની કઈ ભૂલ હોય, ત્યારે આપણને ખૂબ ક્રોધ આવી જાય. અને એટલો ક્રોધ આવી જતો હોય, આપણે ન બોલવાના શબ્દો બોલી દઈએ, ન કરવાના કાર્યો કરી દઈએ. અને જ્યારે આપણી એ ક્રોધાગ્નિ શાંત થાય છે, ત્યારે આપણને ભાન થાય છે, ત્યારે આપણને એ વાતનું જ્ઞાન થાય છે કે અમે બહુ ખોટું કરી દીધું. ત્યારે આપણને વાતની ભાન આવે છે, વાતની સમજ આવે છે કે મેં આ બહુ ખોટું કર્યું છે, મારે આ ન કરવું જોઈએ, મારી આ ભૂલ છે, મારો આ અપરાધ છે, પરંતુ કંઈ ફાયદો નથી. ત્યારબાદ શું લાભ? જ્યારે આપણે ક્રોધાગ્નિમાં બળીને આપણે કોઈક એવા ન કરવાના કાર્યો કરી લીધા છે, ન બોલવાના શબ્દો બોલી લીધા છે, ત્યારબાદ શું લાભ કે આપણે કોઈને ક્ષમા માંગી રહ્યા છીએ, કોઈની માફીઓ માંગી રહ્યા છીએ, એ પાપનું પ્રાયશ્ચિત કરી રહ્યા છીએ, એ દોષનું પ્રાયશ્ચિત કરી રહ્યા છીએ, શું લાભ? તો જ્યારે આપણને ક્રોધ આવે ત્યારે શાંત રહેવું જોઈએ. ત્યારે થોડાક ક્ષણ માટે શાંત રહો.
શાંત રહેવાથી આપણું મન સંયમિત બને છે, આપણું મન નિયંત્રિત બને છે. અને ત્યારબાદ આપણે શું નિર્ણય લેવો તેની નિર્ણય શક્તિ આપણામાં વધે છે. અને આપણાથી કોઈ એવા ખોટા કાર્ય નથી થતા, એવા ખોટા શબ્દો બોલાતા નથી જે ન બોલવા જોઈએ અને ન કરવા જોઈએ. તો હવે અહીંયા એ બ્રાહ્મણનું વધ કરીને આ ઠાકોરથી પાપ તો થઈ ગયું છે. ત્યારે બ્રાહ્મણનું વધ કરી દીધું અને ખૂબ હવે પ્રાયશ્ચિત કરવાના પરિસ્થિતિમાં છે. ખૂબ હવે એમનું હૃદય રડી રહ્યું છે કે મારાથી શું પાપ થઈ ગયું, મેં આ શું કરી દીધું. એ બ્રાહ્મણનું રક્ત જોઈને, બ્રાહ્મણને ત્યાં મૃત્યુમાં જોઈને, ત્યાં મરણાસન પર પડેલા બ્રાહ્મણને જોઈને એમને ખૂબ ખૂબ શોક કરી રહ્યા છે કે મારાથી આ પાપ થયું છે, મારી આ ભૂલ છે, મારો આ અપરાધ છે કે મારાથી બ્રહ્મ હત્યા થઈ છે. ત્યારે એ એમની અંત્યેષ્ટિ વિધિ અર્થાત અંતિમ સંસ્કારની વિધિ કરવાનો નિર્ણય લે છે. અંતિમ સંસ્કાર કરવા માટે નિર્ણય લે છે, મનમાં એવો ભાવ ધારણ કરે કે મારે આ બ્રાહ્મણની અંતિમ સંસ્કાર કરવું છે, બ્રાહ્મણની અંત્યેષ્ટિ વિધિ કરવી છે, જેનાથી મારા પાપોનું હું પ્રાયશ્ચિત કરી શકું. ત્યારબાદ જ્યારે પંડિતો પાસે જાય છે ત્યારે પાપનું પ્રાયશ્ચિત કરવા માટે જઈ રહ્યા છે, ત્યારે એમના મનમાં એવો ભાવ છે કે મારે આ પાપનું પ્રાયશ્ચિત કરવું. પરંતુ જ્યારે જ્યારે આપણાથી એવા પ્રકારના પાપ થઈ જાય છે જેનું પ્રાયશ્ચિત છે જ નહીં, ત્યારે ત્યારે જીવ મુશ્કેલીમાં પડી જાય છે, ત્યારે ત્યારે મનુષ્ય મુશ્કેલીમાં પડી જાય છે. હવે આ ઠાકોર સાથે પણ એવું જ થઈ રહ્યું છે. બધા સંતો મહંતો પાસે જઈને ક્ષમા માંગે છે, પોતાના અપરાધની ક્ષમા માંગે છે કે મને ક્ષમા કરી દો, મારી ભૂલ છે, મારો અપરાધ છે, મારો દોષ છે કે મેં એક બ્રહ્મ હત્યા કરી છે, મેં એક બ્રાહ્મણની હત્યા કરી છે, તો મારા પર કૃપા કરો, મને કોઈ ઉપાય બતાવો. ત્યારે અંત્યેષ્ટિ વિધિ કરવા માટે જાય છે અને ત્યારે બધા પંડિતોને જ્યારે જાણ થાય છે કે આ એ જ હત્યારો છે જેને આ બ્રાહ્મણની હત્યા કરી છે, જેને આ બ્રાહ્મણનું વધ કર્યું છે, ત્યારે એમને એ અંતિમ સંસ્કાર વિધિમાં આવવાની ના પાડી દીધી. એ અંતિમ સંસ્કારમાં કોઈ પણ પ્રકારનો સહયોગ ન લેવાનો નિર્ણય કર્યો. હવે ઠાકોર મૂંઝવણમાં કે અરે આમ તો મારા પાપોનું પ્રાયશ્ચિત કઈ પ્રકારે કરીશ, આમ મારા પાપોનું પ્રાયશ્ચિત કઈ પ્રકારે થશે. હે પ્રભુ મારા પર કૃપા કરો, હે ભગવાન મારા પર કૃપા કરો, મારાથી અપરાધ થયો છે. જ્યારે એકાએક આપણાથી પાપ થઈ જાય, ક્રોધમાં કોઈ પણ એવા કાર્ય થઈ જાય જે ન કરવાના હોય, ત્યારે આપણને પ્રભુ યાદ આવે છે, ત્યારે આપણને ભગવાન યાદ આવી જ જાય છે. ત્યારે આપણે ભગવાનને આપણે યાદ કરીએ છીએ. પરંતુ જ્યારે જ્યારે આપણે સુખમાં હોઈએ, પ્રભુ આપણને જે જોઈતું હોય એ આપે, જે જોઈતું હોય એ પ્રદાન કરે, ત્યારે ત્યારે આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ, ત્યારે ત્યારે આપણે ભગવાનને વિસ્મરણ કરી જઈએ છીએ. તો એટલા માટે ક્યારેય સુખમાં ભગવાનને ભૂલવા જોઈએ નહીં. સુખમાં તો જ્યારે સુખ ભગવાન આપે, અતિરિક્ત ધન આપે, અતિરિક્ત સંબંધો આપે, અતિરિક્ત પ્રેમ આપે, અતિરિક્ત પ્રચાર કરાવે, અતિરિક્ત પ્રચલિત કરાવે, ત્યારે ત્યારે ભગવાનનું નામ વધારે લો, ત્યારે ત્યારે ભગવાનનું નામ સ્મરણ વધુમાં વધુ કરવું જોઈએ. કેમ કે ત્યારે યદિ આપણું મન સંયમમાં ન રહે, મન નિયંત્રિત ન રહે, તો એ બધી સુખ સમૃદ્ધિ જાતા વાર નહીં લાગે. એ બધી સુખ સમૃદ્ધિ જેટલા ક્ષણોમાં આવી છે એનાથી ઓછા ક્ષણોમાં ચાલી જાય છે. એક ક્ષણમાં આપણી બધી સુખ સમૃદ્ધિ વૈભવ નષ્ટ થઈ જાય છે. જ્યારે જ્યારે આપણામાં અહંકાર આવે છે, જ્યારે જ્યારે આપણામાં અભિમાન આવે છે, ત્યારે ત્યારે બધી સુખ સમૃદ્ધિનો નાશ થઈ જાય છે. ત્યારે ત્યારે આપણે ભાનમાં હોતા નથી, કેમ કે આપણે એ સુખના ભાવમાં છીએ કે હું તો સુખી છું, હું આનંદમાં છું, મારી પાસે એટલું ધન છે જેટલું કોઈ પાસે નથી, મારી પાસે એટલો વૈભવ છે જેટલું કોઈ પાસે નથી, મારી પાસે એટલું ઐશ્વર્ય છે કે એક રાજા પાસે પણ એટલું ઐશ્વર્ય હોવું મુશ્કેલ છે. ત્યારે ત્યારે આપણું મન સંયમમાં રહેતું નથી અને ભગવાન આપણને એ સુખ સમૃદ્ધિનો અધિકારી ન જોઈને એ સુખ સમૃદ્ધિ એક ક્ષણમાં પોતાની પાસે ખેંચી લે છે અને ત્યારે આપણને તત્કાલ ભગવાન યાદ આવી જાય છે. તો આ ઠાકુરે પણ પોતાનું સંપૂર્ણ જીવન એટલા ધન વૈભવમાં વ્યતીત કર્યું કે એમને ભગવાનને ભજવાની આવશ્યકતા જ નથી. એવું એ માને છે કે જ્યારે બધું પ્રાપ્ત થઈ જાય તો ભગવાનને ભજવાની શું આવશ્યકતા. તો એટલા માટે બધું પ્રાપ્ત થઈ જાય ત્યારે જ ભગવાનને વધુમાં વધુ ભજો, ભગવાનનું ભજન કરો, ભગવાનનું નામ સ્મરણ કરો.
કે આ બધું પ્રાપ્ત થઈ ગયું કે હે પ્રભુ હું આપને ન વિસ્મરણ કરી જાઉં, હે પ્રભુ હું આપને ન ભૂલી જાઉં, મારા પર એવી કૃપા કરજો કે યદિ આપ મારા પાસે હશો તો હું ક્યારેય કોઈ મુશ્કેલીમાં પડી શકીશ નહીં, ક્યારેય કોઈ મુશ્કેલી મારા જીવનમાં આવે તો એ મુશ્કેલીમાંથી હું સરળતાથી બહાર નીકળીશ. ત્યારે હવે આ ઠાકોર ભગવાનને યાદ કરી રહ્યા છે અને જ્યારે ભગવાનને યાદ કરતા કરતા વનમાં આગળ પહોંચી રહ્યા છે ત્યારે વનમાં એમને એક સંત મહાત્મા તપસ્યા કરતા દેખાય છે. વૃક્ષ પર જ્યારે તપસ્યા કરી રહ્યા હોય, વૃક્ષ પાસે જ્યારે એ ઠાકોર જઈને ત્યાં બેસી જાય છે. સંત મહાત્મા પોતાના નેત્રો ઉઘાડે છે અને ઠાકોરને પોતાના સન્મુખ જુએ છે અને એને પૂછે છે કે બેટા તું કોણ છે અને ક્યાંથી આવ્યો છે અને તારે શું જોઈએ છે, તારે શું કાર્ય છે અને તું એટલો દુઃખી કેમ છે? જ્યારે સંત આપણા મુખ પરના દરેક ભાવ જાણી લે છે, તે સંતે પણ જાણી લીધું. ત્યારે સંત મુનિએ કહ્યું કે તારા દુઃખનું કારણ શું છે? ત્યારે એ ઠાકુરે કહ્યું કે મારાથી એક બ્રહ્મ હત્યા થઈ ગઈ છે, મારા પર કૃપા કરો, હું આપના ચરણોમાં પડીને આપની ક્ષમા માંગુ છું, મારા પર કૃપા કરો, મારા પર બ્રહ્મ હત્યાનો બોજ છે, મારા પર બ્રહ્મ હત્યાનું પાપ છે જેને હું ક્યાં લઈ જઈને છોડું, મારા પર એવી કૃપા કરો, મને એવો કોઈ માર્ગ બતાડો જેનાથી હું એ બ્રહ્મ હત્યાનું પ્રાયશ્ચિત કરી શકું, બ્રહ્મ હત્યાનું પાપ મારા પર ચડી ગયું છે એનું પ્રાયશ્ચિત હું કરી શકું, મને કોઈ એવો ઉપાય બતાવો, કોઈ એવો ઉકેલ બતાવો. ત્યારે સંત મુનિ એમને ઉપાય બતાવી રહ્યા છે અને એમને કહી રહ્યા છે કે આવનારી જે એકાદશી છે કામિકા એકાદશી છે અને કામિકા એકાદશીનું જે પણ મનુષ્ય વ્રત કરે છે એની સમસ્ત કામનાઓ પૂર્ણ થાય છે અને બ્રહ્મ હત્યા જેવા ઘોર પાપનો નાશ થાય છે. ત્યારે મનુષ્ય જ્યારે કોઈ પણ અનેક પ્રકારના પાપોનો નાશ કરે છે ત્યારે એ પાપોનો નાશ થાય છે અને પાપોનો પ્રાયશ્ચિત એ મનુષ્ય કરી શકે છે. તો આ પ્રકારે સંત મુનિ મહારાજે કહ્યું કે આ કામિકા એકાદશીનું વ્રત ધારણ કરો અને જેના કારણે આપમાં એ દરેક પાપોનો નાશ થશે, આપ પુણ્યવાન થશો અને આપનાથી જે બ્રહ્મ હત્યા થયેલી છે તે પાપનો પણ નાશ થશે. તો આ પ્રકારે સંત મુનિએ એમને ઉકેલ બતાવ્યો, એમને ઉપાય બતાવ્યો અને ત્યારબાદ એ ઠાકોર ત્યાંથી એ ઉપાય કરવા માટે નીકળે છે. કામિકા એકાદશીની પ્રતીક્ષા કરે છે, કામિકા એકાદશી આવવાની છે એની તૈયારીઓ કરે છે, વિધિ વિધાન જાણે છે. ત્યારે હવે કામિકા એકાદશીનો દિવસ આવ્યો છે અને એને ખૂબ ભાવપૂર્વક, શ્રદ્ધાપૂર્વક સંત મહાત્માનું ધ્યાન કરીને, પોતાના ગુરુજનોનું ધ્યાન કરીને, ભગવાનનું ધ્યાન કરીને એ કામિકા એકાદશીનું વ્રત ધારણ કરે છે. અને એ દિવસે સંત મહાત્માએ કહ્યું કે કામિકા એકાદશીના દિવસે યદિ કોઈ મનુષ્ય ગૌ દુગ્ધનું દાન કરે, ગૌ દોહન કરીને પોતાના હાથોથી ગૌ દુગ્ધનું દાન કરે તો એ મનુષ્ય સમસ્ત પ્રકારથી પોતાના પાપોનો નાશ કરે છે અને પુણ્યવાન બને છે અને ગૌમાતા પર એ ખૂબ પ્રસન્ન થાય છે. ગૌમાતાની અસીમ કૃપા તેના પર બની રહે છે અને ગૌમાતામાં તો સાક્ષાત 33 કોટી દેવતાઓ સદૈવ બિરાજમાન છે. એમની કૃપા યદિ પ્રાપ્ત કરવી હોય તો ગૌમાતાની સેવા કરવી એ આવશ્યક છે. ત્યારે કામિકા એકાદશીનું વ્રત ધારણ કરીને નિર્જલા વ્રત ધારણ કરે છે, જલ પણ ગ્રહણ કરતો નથી, અન્નનો દાણો પણ પોતાના મુખમાં મૂકતો નથી અને એ વનમાં ગૌમાતાને શોધવા નીકળે છે. એની પાસે તો કોઈ ગૌમાતા છે નહીં. આજ સુધી ગૌમાતાની સેવા કઈ પ્રકારે કરવી, ગૌમાતા પ્રત્યેનો પ્રેમ શું હોય, ગૌમાતા પ્રત્યેનો ભાવ શું હોય એ કંઈ જાણતા ન હતા અને બ્રહ્મ હત્યાનું પ્રાયશ્ચિત કરવા માટે ત્યાં વનમાં ગૌમાતાને શોધવા નીકળી જાય છે. ગૌમાતાને શોધી રહ્યા છે, ઘણો પ્રયાસ કરી રહ્યા છે, આમ તેમ ગૌમાતાને શોધી રહ્યા છે, પરંતુ બધા પાસે પોતાની નિજી ગૌમાતાઓ હોય, પોતપોતાની ગૌમાતાઓ હોય, તો કોઈ એમની ગૌમાતાનું ગૌદોહન કરવા આપે એવું તો શક્ય નથી. તો ખૂબ પ્રયાસ કરે છે, ખૂબ ભાવ પ્રગટ કરે છે, ભગવાનને યાદ કરે છે, ભગવાનનું પ્રતિક્ષણ શ્રવણ કરે છે, સ્મરણ કરે છે અને ત્યારબાદ આખરે એમને ગૌમાતા વનમાં મળી જાય છે. વનમાં ગૌમાતા શોધે છે અને ત્યારે એમને ગૌમાતા દૂરથી દેખાઈ રહી છે. ત્યારે દોડતો એ
ગૌમાતાની પાસે પહોંચે છે. અને ગૌમાતાની પાસે પહોંચે, એમના હાથમાં એક પાત્ર છે, પોતાના હાથોથી ગૌદોહન કરે છે. ગૌદોહન કરી એ પાત્રમાં દૂધ લઈ અને એ પાત્રને હવે કોઈ બ્રાહ્મણને દાન કરવા માટે જાય છે. હવે કોઈ બ્રાહ્મણને શોધે છે. એક બ્રાહ્મણ સાથે તો એમને લડાઈ ઝઘડો કર્યો છે. તો એ બ્રાહ્મણને જ્યારે એ બ્રાહ્મણની હત્યા કરી, બ્રાહ્મણનું વધ કર્યું અને બ્રાહ્મણ સાથે ઝઘડો કર્યો, તો એ સમસ્ત ગામવાસીઓ જાણી ગયા હતા. સમસ્ત ગામમાં રહેનારા લોકોને આ વાતની જાણ થઈ તો બધામાં ભય વધારે વધ્યો, બધામાં ડર વધી ગયો કે આ તો હવે ક્યારે કોઈની હત્યા કરી નાખે, ક્યારે કોઈનું વધ કરી નાખે એની કોઈ જાણ નથી, કે હવે તો આ વ્યક્તિથી દૂર રહેવું જોઈએ. તો ઠાકોર જ્યારે ગામમાં જાય છે, કોઈ પણ શેરીમાં જાય છે, કોઈ પણ ગલી પાસે જાય, કોઈ પણ દુકાન પાસે જાય, બધા પોતપોતાની દુકાન બંધ કરીને પોતાના ઘેર ચાલ્યા જાય. જ્યારે કોઈના ઘર પાસે જાય, પોતપોતાના ઘર બંધ કરી દે છે. લોકો પોતાના બાળકોને એ ઠાકોરથી બચાવીને અંદર મોકલી દે છે. પોતાના બાળકો બહાર ખેલી રહ્યા હોય, બહાર રમી રહ્યા હોય, એમને ખેંચીને અંદર લઈ જાય છે. માતાના મનમાં એવો ભય કે મારા બાળકને આ ઠાકોરથી હાનિ પહોંચી શકે છે. ખૂબ એ દેખાવમાં પણ એવો ખતરનાક હતો. તો એમને જોઈને બધા ડરી રહ્યા છે. ત્યારે એક સંત મહાત્મા જે બ્રાહ્મણ છે, તો એક વૃક્ષ નીચે તપસ્યા કરી રહ્યા હોય તે એમને દેખાય છે. હવે તે એમની પાસે જાય છે, ખૂબ યાચના કરે છે, પ્રાર્થના કરે છે. પોતાના હાથોથી જે પાપ થયું છે, પાપનું પ્રાયશ્ચિત કરવા માટે ભગવાનને ખૂબ પ્રાર્થનાઓ કરે છે કે મને ક્ષમા કરો, મારાથી અપરાધ થયો છે, મારાથી જે દોષ થયો છે, મારાથી જે બ્રહ્મ હત્યાનું પાપ થયું છે, એ પાપનું પ્રાયશ્ચિત કરાવો. મારે યદી રોજ નિર્જલા ઉપવાસ કરવો પડે, નિર્જલા વ્રત કરવું પડે, તો હું એ પણ કરવા તૈયાર છું. પરંતુ આ એક બ્રાહ્મણ જે મને મળ્યા છે, એ મારી વાત માને અને આ ગૌ દુગ્ધનું દાન સ્વીકાર કરે, મારા પર એવી કૃપા કરો. ત્યારે સંત મહાત્માજી પાસે જાય છે. સંત મહાત્માજી પણ તપસ્યા કરી રહ્યા છે. તો હવે તપસ્યા કરી રહ્યા છે તો એ દુગ્ધ અને ફલાહાર જ ગ્રહણ કરે છે. દુગ્ધ ગ્રહણ કરે છે, ફલાહાર ગ્રહણ કરે છે. અને આજે જ્યારે દૂધ લેવા જવાના જ હતા, જ્યારે દૂધ ગ્રહણ કરવાના જ હતા, એટલામાં ઠાકોર એમની પાસે પહોંચી જાય છે અને એમને દુગ્ધનું પાત્ર પ્રદાન કરે છે અને એમને કહે છે કે હે સંત મહાત્મા, હે સંત મુનિ, મારું આ દાન સ્વીકાર કરો અને આપ આ દુગ્ધને ગ્રહણ કરો, મારા પર એવી કૃપા કરો. ત્યારે જઈને એમને દુગ્ધનું પાત્ર પ્રદાન કરે છે અને ત્યાં ને ત્યાં તત્કાલ એના સમસ્ત પાપોનો નાશ થાય છે. ગૌ દુગ્ધમાં એટલી શક્તિ છે કે દરેક પ્રકારના મનુષ્યથી થયેલા પાપ એનો નાશ કરાવે છે. ત્રિવિધ પાપોનો નાશ કરાવી શકે છે. મનુષ્ય ગૌમાતાની અને ભગવાનની અસીમ કૃપાની પ્રાપ્તિ કરે છે. ત્યારે ગૌદુગ્ધનું દાન કરીને જ્યારે એ વનમાંથી નીકળી રહ્યા હોય અને જ્યારે કામિકા એકાદશીનું વ્રત ધારણ કર્યું છે, ભગવાન વિષ્ણુની પૂજા કરી રહ્યા છે, શંખ, ચક્ર, ગદા અને પદ્મનું પૂજન કરી રહ્યા છે, મનમાં ભગવાન વિષ્ણુની પૂજન કરવાનો ભાવ ધારણ કરી રહ્યા છે, ભગવાન વિષ્ણુમાં અતિ આસ્થા અને શ્રદ્ધા પ્રગટ થઈ છે. જાણે એમના પર હજારો કિલોનો બોજ જાણે ઉતર્યો હોય એવો ભાવ ધારણ થયો છે કે વે મારા પર જેટલું બ્રહ્મ હત્યાનું પાપ ચડ્યું હતું, એ પાપનો નાશ થયો છે એવો એમનામાં ભાવ પ્રગટ થઈ રહ્યો છે. જ્યારે ગૌદુગ્ધનું દાન પેલા બ્રાહ્મણે સ્વીકાર કર્યું, એ સંત મુનિએ ગૌદુગ્ધને ગ્રહણ કર્યું અને એટલામાં જ આ ઠાકોરનો ભાગ્યોદય થયો છે. એટલામાં જ આ ઠાકોર પુણ્યવાન બન્યો છે. અને ત્યારે એ ઠાકોર ત્યાં જાય છે અને સંત મુનિને જેમને જે ઉપાય બતાવ્યો હોય, જે ઉકેલ બતાવ્યો હોય, તેમને જઈને વાત કરે છે. ત્યારે સંત મુનિ કહે છે કે જ્યારે આ એકાદશી વ્રતના પારણા કરશો ત્યારે આપને આ સમસ્ત વ્રતનું પુણ્ય ફલ પ્રદાન થશે. ત્યારે આપને આ પુણ્ય પ્રદાન થશે અને આ પુણ્યથી જે પણ પ્રકારના ફલ આપને પ્રાપ્ત થવાના હોય એ બધા ફળોની પ્રાપ્તિ થશે. તો આપ નિશ્ચિંત થઈને હવે ઘેર જાઓ અને પ્રભુની જેટલી બને એટલી ભક્તિ કરો, ભગવાનનું ભજન કરો અને રાત્રિમાં ભગવાનના મંદિરમાં એક દીપ પ્રજ્વલિત કરો અને દીપક પ્રજ્વલિત કરીને એ દીપકને પ્રાર્થના કરો અને ભગવાનને પણ પ્રાર્થના કરો. કેમ કે આ બ્રહ્મ હત્યાનું પાપ ખૂબ ઘોર હોય છે. ત્યારે બ્રહ્મ હત્યાના પાપથી તો સંતો મહંતો પણ ડરે છે, બ્રાહ્મણો પણ ડરે છે. ત્યારે એ ઠાકુર જ્યારે ભગવાનની ભક્તિ કરી રહ્યો છે ત્યારે એને મનમાં વધુ પ્રાયશ્ચિત થાય છે કે મારાથી આ ઘોર પાપ થયું છે, કે પ્રભુએ મારા પર કૃપા કરી, પેલા સંત મુનિ મહારાજે મારા પર કૃપા કરી
અને મને આ ઉપાય બતાવ્યો, જેનાથી મને આ પાપથી છુટકારો મેળવ્યો અને આ પાપથી નાશ થયો. ત્યારબાદ એ ઘેર જઈ જે પ્રકારે સંત મુનિએ એમને દીપ પ્રજ્વલિત કરવાનો ઉપાય બતાવ્યો એમને એ કર્યો. ભગવાન વિષ્ણુનું ધ્યાન ધર્યું, ભગવાન વિષ્ણુનું સ્મરણ કરી રહ્યા છે અને આખી રાત્રિ જાગરણ કરીને ભગવાનની ભક્તિ કરી રહ્યા છે, નામ જપ તપ કરી રહ્યા છે. નામ જપ તપમાં ખૂબ શક્તિ હોય છે, એટલી શક્તિ કે મનુષ્યને ભોજન ગ્રહણ કરવાની પણ આવશ્યકતા નથી. મનુષ્યને પોતાનો દેહ ચલાવવા માટે માત્ર અને માત્ર ભગવાનનું ભજન કરે, ભગવાનની શક્તિ એને પ્રદાન થાય છે, જેનાથી એને પોતાના દેહને પોષિત કરવા માટે ભોજન ગ્રહણ કરવાની આવશ્યકતા પણ નથી હોતી. કેમ કે એ જપમાં એ તપમાં એટલી શક્તિ છે, જે શક્તિ એને પ્રદાન થઈ ગઈ છે, તો એને કોઈ પણ પ્રકારના સાંસારિક ભોજનનો લોભ હોતો નથી. તો આ પ્રકારે આખી રાત્રિ જાગરણ કરીને ભગવાનની ભક્તિ કરે છે. બારસના દિવસે એકાદશીનું પારણા કરે છે અને ત્યારે તત્કાલ એને એ બધા પુણ્યોની પ્રાપ્તિ થાય છે, જે પુણ્ય કામિકા એકાદશીનું વ્રત ધારણ કરવાથી પ્રાપ્ત થાય છે. ધર્મરાજ યુધિષ્ઠિર આ કથાને શ્રવણ કરીને ખૂબ પ્રસન્ન થયા છે. એમના મનમાં ખૂબ પવિત્ર ભાવ પ્રગટ થયા છે અને ત્યારબાદ એ ભગવાનને ખૂબ ધન્યવાદ આપી રહ્યા છે કે હે પ્રભુ, આ કથા શ્રવણ કરીને તો મને ખૂબ આનંદ આવી ગયો કે મનુષ્યોથી જ્યારે જ્યારે જે પ્રકારના પાપ થાય છે એ પાપોનો નાશ કઈ પ્રકારે કરવો, મનુષ્યને એ વાતનું જ્ઞાન થાય છે, મનુષ્યને જ્ઞાન પ્રાપ્ત થાય છે. ત્યારે ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાનને પ્રશ્ન પર પ્રશ્ન કરે છે, ત્યારે એમના બધા પ્રશ્નોનો ઉકેલ મળે છે, એમના બધા પ્રશ્નોનો ઉત્તર ભગવાન આપે છે. બધા પ્રશ્નોના ઉત્તર પર પ્રતિ ઉત્તર પોતાનો ભગવાન એ પ્રશ્નોનો ઉત્તર આપે છે. ભગવાન ધર્મરાજ યુધિષ્ઠિરના મનમાં રહેલી દરેક મૂંઝવણને દૂર કરે છે, દરેક મૂંઝવણને દૂર કરી એમને દરેક પ્રકારની કથા શ્રવણ કરાવે છે, જેમનાથી એમના મનમાં જિજ્ઞાસા પ્રગટ થાય છે. અને જ્યારે જ્યારે જીવ મનમાં જિજ્ઞાસા પ્રગટ કરીને કથા શ્રવણ કરે છે, ત્યારે ત્યારે એ કથાના પુણ્ય ફલની પ્રાપ્તિ એ જીવ તત્કાલ કરે છે. તો પ્રભુ ભગવાન આવા કૃપાળુ છે, આવા દયાળુ છે કે આપણાથી બ્રહ્મ હત્યા જેવા થયેલા ઘોર પાપનો પણ નાશ કરાવે છે. યદિ આપણા મનમાં સાચો ભાવ છે, વાસ્તવિક ભાવ છે, આપણા મનમાં એવી જિજ્ઞાસા છે કે હું ભગવાનની ભક્તિ કરું, આપણા મનમાં એવો ભાવ છે કે મારાથી જે પાપ થયા છે પાપોનું હું પ્રાયશ્ચિત કરું, એ પાપોનો હું નાશ કરું અને ભગવાનની ભક્તિમાં મારું જીવન લીન કરું, ત્યારે ત્યારે ભગવાન એ જીવ પર પોતાની અસીમ કૃપા વર્ષાવે છે. ત્યારે ત્યારે ભગવાન એ જીવને પોતાનો બનાવી લે છે. જ્યારે જ્યારે ભગવાનની ભક્તિ આપણે અપાર કરીએ છીએ, ત્યારે ત્યારે ભગવાન એ ભક્તને ભગવાન બનાવવાની સામર્થ્યતા પણ ધરાવે છે. આપણને મનમાં વિચાર આવે કે ભગવાનની ભક્તિ કરવાથી આપણે ભક્તિ કરીએ છીએ, આપણે ભગવાનને ભજીએ છીએ, તો એમાં આપણે ભગવાન કઈ પ્રકારે બની શકીએ? પરંતુ આપણા ઇતિહાસ, આપણા શાસ્ત્રમાં એવા અનેક ઉલ્લેખો પ્રાપ્ત થાય છે, અનેક પ્રસંગો પ્રાપ્ત થાય છે, જેને શ્રવણ કરવાથી આપણને જ્ઞાન થાય છે કે ભગવાનની ભક્તિ કરવા માત્રથી મનુષ્ય સ્વયં ભગવાન બની શકે છે. ભગવાન ધારે તો એ મનુષ્યને ભક્ત બનાવે અને ભક્તમાંથી એને ભગવાન બનાવી શકે છે, પોતાની પદવી પણ એને પ્રાપ્ત કરાવી શકે છે. તો એવા જ એક ભક્ત થયા સંત નામદેવજી, જેમને ભગવાનની અતિ ભક્તિ કરી અને ભગવાને એમને સાક્ષાત ભગવાન બનાવી દીધા. સંત નામદેવજી, જેમનો જન્મ એક દરજી પરિવારમાં થયો છે. 1270 નરસિંહ બામની નામક ગામમાં જેમનો જન્મ થયો છે. જેમના પિતા દયાશંકર અને માતા ગોણાઈબા. તો એમના ઘરમાં એ નાનપણથી ભગવાન વિઠ્ઠલની પૂજા કરે, ભગવાન વિઠ્ઠલની સેવા અર્ચના કરે, ભગવાન વિઠ્ઠલની જ આરાધના કરે. ભગવાન વિઠ્ઠલ એ ભગવાન શ્રી કૃષ્ણનું જ એક અનેક સ્વરૂપ છે, અનેક રૂપ રૂપાય, ભગવાનના અનેક સ્વરૂપો છે. ભગવાનને આપણે અનેક સ્વરૂપોથી, અનેક પ્રકારથી ભજી શકીએ છીએ. એવું જરૂરી નથી, એવું આવશ્યક નથી કે આપણને એ ભક્તિ કેવલ ભગવાન શ્રી કૃષ્ણમાં હોય, મુરલીધરજીમાં હોય, ભગવાન બાલકૃષ્ણમાં હોય. અનેક પ્રકારના ભગવાનના નામ છે, અનેક પ્રકારની ભગવાને લીલાઓ કરી છે. તો એમાંનું એક નામ ભગવાન વિઠ્ઠલ છે.
તો ભગવાન વિઠ્ઠલની ભક્તિમાં નાનપણથી જ લીન હતા. નાનપણથી જ મનમાં એવો ભાવ કે મારા માતા પિતા જે ભગવાનની સેવા કરે છે એમને એ ભગવાન પ્રાપ્ત થાય, એ ભગવાનની પ્રાપ્તિ કરે. મારી માતા જેટલા ભાવથી રોજ ભગવાન માટે ભોજન તૈયાર કરે છે, ભોજન સામગ્રીઓ તૈયાર કરે છે, ભોગ બનાવે છે, પ્રભુને ભોગ અરોગાવે છે, ભગવાન વિઠ્ઠલનું આવાહન કરે છે, ભગવાન વિઠ્ઠલને નિત્ય ભોગ ધરે છે અને ભગવાનને પ્રાર્થના કરે છે કે હે પ્રભુ આપ આવો અને ભોજન પાઓ, આપ આવો અને ભોગ અરોગો. અને ભગવાન વિઠ્ઠલ એક દિવસ સાક્ષાત સ્વરૂપે પધારે અને મારી માતાનો ભોગ અરોગે. મારી માતાએ જે ભોગ સિદ્ધ કર્યો છે એ ભોજન રૂપી એ ભોગને અરોગે. મારી કેવલ એક ઈચ્છા છે, નાનપણથી જ મનમાં એવો ભાવ કે મારા માતા પિતાને જીવનમાં દરેક પ્રકારથી હું પ્રસન્નતાની પ્રાપ્તિ કરાવું. તો નિત્ય ગોણાઈબા ભગવાન વિઠ્ઠલની સેવા કરે છે અને એમનું એવું માનવું હતું કે ભગવાન વિઠ્ઠલની સેવા કરવી હોય, ભગવાન વિઠ્ઠલને જલ્દીથી જલ્દી પ્રસન્ન કરવા હોય, શીઘ્રતાથી એમની પ્રસન્નતા પ્રાપ્ત કરવી હોય તો આપણે ગૈયા મૈયાની સેવા કરવી જોઈએ. ગૌ માતાની સેવા કરવાથી ભગવાન વિઠ્ઠલ અતિ શીઘ્ર પ્રસન્ન થાય છે. ગોણાઈબાનું એવું માનવું હતું. એમના ઘરમાં એક ગૌ માતા હતી, આંગણામાં નિત્ય ગૌ માતા હોય અને એમની ગૌ સેવા કરે, ખૂબ ભાવ સાથે ગૌ સેવા કરે, નિત્ય ગૌ દોહન કરે, ગૌ દુગ્ધ વેચવા જાય અને નિત્ય ગૌ માતાની ભાવ સાથે સેવા કરે. ગૌ માતાને પ્રાર્થના કરે કે હે ગૌ માતા, આજે મેં ભગવાન માટે ભોગ સિદ્ધ કર્યો છે તો આપ ભગવાનને મારી પ્રાર્થના પહોંચાડો, ભગવાનને આપ કહો કે મારા ઘેર આવે અને ભોગને અરોગે. નિત્ય ગોણાઈબા ગૌ માતાને આવી પ્રાર્થના કરે છે. ત્યારે નામદેવજી તો નાના બાલક છે. હવે નામદેવજી પોતાની માતાને નિત્ય પૂછે, નિત્ય એક પ્રશ્ન પૂછે કે માતા, આપ આ ગાયોની સેવા કેમ કરો છો? આપ તો ભગવાન વિઠ્ઠલની ભક્ત છો, મને પણ વિઠ્ઠલ ભગવાનની સેવા કરતા શીખવાડી છે, તો આપ વિઠ્ઠલ ભગવાનની સેવા કરો ને માતા, પરંતુ આપ આ ગૌ માતાઓની સેવા કેમ કરો છો? ત્યારે ગોણાઈબા એમને એ પ્રશ્નનો ઉત્તર આપતા કહે છે કે અરે લાલા, આ ગૌ માતાની સેવા કરીએ છીએ ત્યારે ભગવાન વિઠ્ઠલની પ્રસન્નતા આપણને પ્રાપ્ત થાય છે, ત્યારે ભગવાન સ્વયં પ્રસન્ન થાય છે. યદિ આપણે ઈચ્છીએ છીએ કે ભગવાન આનંદિત થાય, ભગવાન આપણા કર્મોથી પ્રસન્ન થાય, તો આપણે ગૈયા મૈયાની સેવા કરવી જોઈએ. ગૌ માતાને નિત્ય આહાર પ્રદાન કરવો જોઈએ, નિત્ય ગૌ માતાઓને સુંદર ભોજન કરાવવું જોઈએ, સુંદર આહાર ગ્રહણ કરાવવો જોઈએ, જેનાથી ગૌ માતા તૃપ્ત થાય છે, ગૌ માતા સંતુષ્ટ થાય છે અને ગૌ માતા ખૂબ પ્રસન્ન થાય છે. અને જે ઘરમાં અને જે ઘરથી ગૌ માતા પ્રસન્ન રહે છે, જે ઘરના લોકોથી ગૌ માતા પ્રસન્ન રહે છે, ભગવાન વિઠ્ઠલની કૃપા એ ઘર પર બની રહે છે. એ ઘરના લોકો પર, એ પરિવારજનોના સદસ્યો પર એ ભગવાન વિઠ્ઠલની પ્રસન્નતા બની રહે છે. તો સંત નામદેવજીને નાનપણથી એમની માતાએ ગૌ માતાની સેવા કરતા શીખવાડી છે. નાનપણથી જ્યારે આપણે કોઈ કાર્ય કરી રહ્યા હોય તો એ કાર્ય જ્યારે આપણા હૃદયમાં હૃદયારૂઢ થઈ જાય છે ત્યારે એ કાર્ય આપણે સંપૂર્ણ જીવન કરીએ છીએ. તો સંત નામદેવજીના મનમાં નાનપણથી જ ગૌ સેવાનું બીજ રોપણ કરવામાં આવે. નાનપણથી જ ગૌ માતાની સેવા કરવી, ગૌ માતાનું નામ સંકીર્તન કરવું, ગૌ દુગ્ધ દોહન કરવું, નિત્ય એમનું એ જ કાર્ય હતું. અને નિત્ય સંત નામદેવજી બાલક સ્વરૂપે જ્યારે ભગવાનના મંદિરમાં દર્શન કરવા જાય છે ત્યારે ભગવાન વિઠ્ઠલને નિત્ય એક પ્રાર્થના કરે કે હે પ્રભુ, હે ભગવાન, આપ મારા પર કૃપા કરો. મારી માતા નિત્ય આપના માટે સુંદર સામગ્રીઓ ભોગ બનાવે છે, સામગ્રીઓ સિદ્ધ કરે છે, તો આપ એક દિવસ આવો ને પ્રભુ, એ સામગ્રીઓને, ભોજનને, ભોગને અરોગો ને પ્રભુ. મારી માતા ખૂબ પ્રસન્ન થશે. આપ ભલે મને દર્શન ના આપો, પરંતુ મારી માતાને આપ દર્શન આપો. મારી માતાના હાથોથી બનેલો જે ભોગ છે આપ એને સિદ્ધ કરો, એને અરોગો, તો મારી માતા ખૂબ પ્રસન્ન થશે. અને મારી માતાની પ્રસન્નતા જ મારી પ્રસન્નતા છે. નિત્ય એક જ પ્રાર્થના કરે. હવે જાણે સંત નામદેવજીના જીવનમાં ગૌસેવાનો પ્રભાવ પડી રહ્યો હોય, ગૌસેવાનો પ્રભાવ એમને એમના જીવનમાં દેખાતો હોય અને ગૌસેવાથી પ્રસન્ન થઈ જાણે પ્રભુ એમના પર હવે અસીમ કૃપા વર્ષાવાના હોય. ત્યારે ભગવાન વિઠ્ઠલ એક દિવસ એમને બોલી જ પડે છે. નિત્ય એક જ પ્રાર્થના કરે ત્યારે ભગવાન વિઠ્ઠલ કરે છે, અરે ઓ નામા, તો અહીંયા તો આવ. ત્યારે સંત નામદેવજી ભગવાન પાસે જાય છે. ભગવાનનું વિગ્રહ સ્વરૂપ હોય મંદિરમાં તેમની પાસે જાય છે કે પ્રભુ, આપ મને સાક્ષાત બોલાવી રહ્યા છો.
ત્યારે ભગવાન કહે કે અરે ઓ નામા, યદિ તું ઈચ્છે છે કે હું તારા ઘેર જઈને ભોગ આરોગું, ભોજન કરું, તો તારે મારા સ્થાન પર ઊભું રહેવું પડશે. યદિ હું તારી સાથે આવી ગયો એ ભોગને આરોગવા માટે, તારી માતાએ સુંદર સુંદર ભોગ બનાવ્યો છે, એને હું આરોગવા માટે આવી તો જાઉં, પરંતુ એટલા સમય માટે મારા સ્થાન પર ઊભા રહીને દર્શન કોણ આપશે? દર્શનાર્થીઓ તો આવશે, દર્શન કરશે, મનોકામનાઓ પૂર્ણ કરાવશે. તો ત્યાં સુધી અહીંયા દર્શન આપશે કોણ? તેમ કર, તું મારા સ્થાન પર ઊભો રહી જા, તું ભગવાન બનીને ઊભો રહી જા, તને એકદમ પુંડરીનાથ ભગવાન બનાવી દઉં, ભગવાન વિઠ્ઠલનું સ્વરૂપ બનાવી દઉં, અને તું અહીંયા ઊભો રહી જા, તું બધાને દર્શન આપજે, હું એટલા સમયમાં તારા ઘેર જઈને આવી જઈશ. હવે સંત નામદેવજી પણ મનમાં વિચાર કરે કે એ વાત તો સાચી છે, પરંતુ હું ભગવાનના દર્શનથી વંચિત રહી જઈશ. ભગવાન મારા સમક્ષ ભોજન કરતા હોય, મારા સમક્ષ ભોગ આરોગી રહ્યા હોય, તેનાથી હું વંચિત રહી જઈશ. ત્યારે મનમાં એક ક્ષણ એવો વિચાર કરે અને તત્કાલ બીજે ક્ષણ એવો વિચાર કરે કે હું ભલે સુખથી વંચિત રહું, પરંતુ મારી માતા તો પ્રસન્ન થશે, મારી માતાની મનોકામના, મારી માતાની ઈચ્છા તો પૂર્ણ થશે. ત્યારે સંત નામદેવજી એ કાર્ય કરવા માટે હા કરી દેશે કે હા પ્રભુ, હું આપની સ્થાન પર ઉભો રહેવા માટે તૈયાર છું, પરંતુ આપ જલ્દી જલ્દી જાજો, ભોગ આરોગીને જલ્દી જલ્દી આવી જાજો. ભગવાન કહે ઠીક છે. ત્યારે ભગવાને એ સંત નામદેવજી પર પોતાનો હાથ સ્પર્શ કરાવ્યો અને એમના શ્રી હસ્ત સ્પર્શ કરવા માત્રથી સંત નામદેવજી સાક્ષાત ભગવાન વિઠ્ઠલના સ્વરૂપમાં આવી ગયા. એમનું સ્વરૂપ સાક્ષાત ભગવાન વિઠ્ઠલ જેવું બની ગયું. કોઈ જોવે તો એમને એમ દેખાય કે સાક્ષાત ભગવાન વિઠ્ઠલના બે સ્વરૂપો ઠાળા છે. અને સંત નામદેવજીને કહ્યું, હવે ભગવાન એમને શીખડાવી રહ્યા છે કે તું ભગવાન બનીને આમ ઉભો રહેજે, બધાને આમ આશીર્વાદ પ્રદાન કરજે, બધાની મનોકામના શ્રવણ કરજે, પણ કોઈની મનોકામના, કોઈની ઈચ્છા પૂર્ણ કરતો નહીં. ત્યારે સંત નામદેવજી કહે, અરે પ્રભુ કેમ? કે આપ તો ભગવાન છો, ભગવાનની સ્થાને યદિ હું ઉભો રહીશ તો મારે બધાની મનોકામના સાંભળવી પડશે, બધાની ઈચ્છાઓ સાંભળવી પડશે અને બધાની ઈચ્છાઓ પૂર્ણ પણ કરવી પડશે. ત્યારે ભગવાન કહે કે બધા ઘણીવાર અયોગ્ય ઈચ્છાઓ પણ માંગી લેતા હોય છે, બધા અયોગ્ય મનોકામનાઓ પણ માંગી લેતા હોય છે, પરંતુ જ્યાં સુધી એના કર્મ એવા નહીં હોય ત્યાં સુધી એને ઈચ્છાઓ પ્રાપ્ત થશે નહીં, એની ઈચ્છાઓ પૂર્ણ થશે નહીં. તો એટલા માટે કોની ઈચ્છા કઈ પ્રકારે પૂર્ણ કરવી એ બધું મારા પર છોડી દે, કેવલ તું બધાની ઈચ્છાઓ શ્રવણ કરી લેજો. ત્યારે ભગવાન એમને સમજાવે કે સવારમાં પૂજારી આવશે, ત્યારે 3 વાગે 4 વાગે જ્યારે મંગલા આરતી થવાની હોય ત્યારે તને મંગલામાં સ્નાન કરાવશે. ત્યારે સ્નાન કરાવશે તો ખૂબ ઠંડા જલથી સ્નાન કરાવશે, તો તું ઠીઠરતો નહીં, તું કંપન ન કરતો, નહીંતર પૂજારીને ખબર પડી જશે કે તું ભગવાન નથી, તું કોઈ સામાન્ય મનુષ્ય છે. ત્યારે હવે સંત નામદેવજીના મનમાં તો એવી ચિંતા થઈ રહી છે કે અરે આવા ઠંડા ઠંડા જલથી સ્નાન કરાવશે તો ભગવાનને તો ખૂબ અસહ્ય લાગતું હશે, ભગવાન રોજ કઈ પ્રકારે આ ઠંડા જલથી સ્નાન કરતા હશે. ત્યારે પૂજારીજી આ ઠંડા જલથી સ્નાન કરાવે અને હું કંપન થઈ ગયો, જ્યારે મારા શરીરમાં કંપનતા આવી તો પૂજારીજીને જાણ ન થઈ જાય કે હું ભગવાન નથી. સંત નામદેવજી મનમાં વિચાર કરે જે થશે જોયું જશે. ત્યારે કહે કે જ્યારે મંગલા આરતી કરવા આવશે ત્યારે મંગલા આરતી કરતી વખતે જ્યારે આપ સમક્ષ બધાને દર્શન આપશો ત્યારે બધા લોકો રડી રહ્યા હશે, કોઈ રડી રહ્યા હોય, કોઈ હસી રહ્યા હોય, કોઈ પોતાની ભાવનાઓ વ્યક્ત કરી રહ્યા હોય, કોઈ પોતાની આરતી કરી રહ્યા હોય, કોઈ પોતાની અલગ જ આરતી કરી રહ્યા હોય, કોઈ પોતાની સમૂહ આરતી કરી રહ્યા હોય, કોઈ પોતાની અનેક મનોકામનાઓ કહી રહ્યા હોય, કોઈ પોતાની અનેક ઈચ્છાઓ લઈને આવી રહ્યા હોય, પરંતુ તારે ત્યારે ભગવાન બનીને કેવલ અને કેવલ સ્થિર ઊભું રહેવાનું છે, ત્યારે બિલકુલ હલવાનું નથી. ત્યારે આ બધા નિયમો સમજાવે છે. સંત નામદેવજી એ નિયમોને શ્રવણ કરે છે. ખૂબ મનમાં ચિંતા કે ભગવાન બનવું તો કેટલું મુશ્કેલ છે, કે માત્ર અને માત્ર વિગ્રહ સ્વરૂપ બનીને ઊભું રહેવું પણ કેટલું મુશ્કેલ છે. ભગવાન આ નિત્ય કઈ પ્રકારે કરી રહ્યા છે, મનમાં ખૂબ સજગ ભાવ પ્રગટ થઈ રહ્યા છે. ત્યારે સંત નામદેવજીને ભગવાન વિઠ્ઠલના સ્થાન પર ત્યાં ઠાળા કરી દે છે. વિઠ્ઠલના સ્થાન પર ઠાળા કરી અને ભગવાન વિઠ્ઠલ અર્ધરાત્રિમાં અવસર પામી જ્યારે આસપાસ કોઈ ન હોય ત્યારે સંત નામદેવજીના ઘેર જવા માટે નીકળી પડે છે. સંત નામદેવજીના ઘેર પહોંચે છે, દ્વાર બંધ હોય અને ત્યારે દ્વાર પર જઈને દ્વાર ખખડાવે છે, ખોલો. ત્યારે દ્વાર ખખડાવે છે અને એટલી મધુર ધ્વનિ શ્રવણ કરી ત્યારે ગોણાઈબા ભીતરથી દોડીને દ્વાર ખોલવા માટે આવે છે. એમના મનમાં એવો ભાવ કે અરે
આ તો કેટલી મધુર ધ્વનિ છે, તો આ રાત્રિમાં કોણ આવ્યું હશે? હું જઈને જોઉં તો ખરી. ત્યારે સંત નામદેવજી હજુ ઘરે ના આવ્યા હોય ત્યારે મનમાં વિચાર કરે કે કદાચ નામા હશે. નામા આજે કોઈ ભગવાનનો સમાચાર લઈને આવ્યો હશે કે ભગવાન ક્યારે આવવાના છે, ભગવાન ભોગ ક્યારે આરોગશે, એટલા માટે એની ધ્વનિમાં મને એવી મધુરતા દેખાઈ રહી છે. ત્યારે ગોણાઈબા દોડીને આવે છે અને દ્વાર ખોલે ત્યારે સાક્ષાત ભગવાન વિઠ્ઠલ એમને દર્શન આપી રહ્યા છે. સાક્ષાત ભગવાન પુંડરીનાથનું દર્શન થઈ રહ્યા છે. ત્યારે ભગવાન વિઠ્ઠલના દર્શન કરીને જાણે ત્યાં મંત્રમુગ્ધ થઈ જાય છે. ગોણાઈબા ત્યાં મંત્રમુગ્ધ થઈને ભગવાનના દર્શન કરી રહ્યા છે. એમના નેત્રોમાંથી અશ્રુઓની ધારા વહી રહી છે કે ભગવાન આપ સાક્ષાત રૂપે મારા ઘેર છો, ભગવાન આપ સાક્ષાત રૂપે મારા ઘેર આવ્યા છો, મારા પર આપે ખૂબ કૃપા કરી. ત્યારે ભગવાન ભીતર પ્રવેશે છે. ભગવાન કહે કે અરે માઈ, આ ભોજન તો કરાવો, મને ખૂબ ભૂખ લાગી છે, મને ખૂબ તૃષ્ણા લાગી છે, મને જલતું ગ્રહણ કરાવો. ત્યારે ભગવાન કહે, એક સામાન્ય મનુષ્ય જ્યારે ભોજન કરવા બેસે છે, જ્યારે એક પુત્ર પોતાની માતા પાસે ભોજન માંગી રહ્યો હોય એવું ભાવ પ્રગટ થાય છે. ત્યારે માતા ગોણાઈબા તત્કાલ રસોઈ ઘરમાં જઈને સુંદર સુંદર ભોજન સિદ્ધ કરે છે, સુંદર સુંદર ભોજન સામગ્રીઓ સિદ્ધ કરે છે અને ભગવાન માટે થાળ પીરસે છે. ત્યારે ભગવાન માટે ભોજનનો થાળ પીરસે છે અને ત્યારે ભગવાન માટે ભોગનો જ્યારે થાળ સાજે છે અને ભગવાન પાસે ધરી દે છે અને ત્યારે કહે છે કે અરોગો પ્રભુ, આ ભોજન અરોગો, ત્યારે આ ભોગ અરોગો પ્રભુ. ત્યારે ભગવાન એ ભોગને અરોગી રહ્યા છે અને ગોણાઈબા ત્યાં બેસીને ભગવાનને ભોગ અરોગતા જોઈ રહ્યા છે. પોતાનું સંપૂર્ણ જીવન આજે સાર્થક થઈ ગયું, પોતાના જીવનમાં હવે કંઈ પ્રાપ્ત કરવાનું બાકી નથી, મનમાં એવો ભાવ ધારણ કરે છે અને ત્યાં ભગવાનને ભોજન કરતા જુએ છે. ત્યારે પ્રભુ એ ખૂબ જે ભાવથી ભોજન બનાવ્યું હોય, જે ભોગ બનાવ્યો હોય એ અરોગી રહ્યા છે અને ખૂબ ભાવ સાથે જાણે એક નાનો પુત્ર હોય અને ભોજન અરોગી રહ્યો હોય, ભોજન કરી રહ્યો હોય એવો ભાવ પ્રગટ થઈ રહ્યો. અને ત્યાં ગોણાઈબા બેઠા જુએ છે અને ત્યાં મનમાં વિચાર કરે છે કે આ નામા હજુ સુધી આવ્યો નહીં, અર્ધરાત્રિ થઈ ગઈ છે, આ નામા ક્યાં ચાલ્યો ગયો? સવારનો મંદિર ગયો છે અને એમ કહીને ગયો છે કે હું કામ કરવા જાઉં છું અને હજી સુધી કામ પરથી આવ્યો નથી. ત્યારે ભગવાન કહે કે હમણાં આપણે નામા પાસે જશું, નામા અર્થાત નામદેવજી પાસે, કે હમણાં આપણે નામદેવ પાસે જશું અને હું આપને નામદેવ સાથે ભેટ કરાવીશ. ત્યારે ગોણાઈબા કહે છે ઠીક છે. ત્યારે ભગવાન ભોગ અરોગી રહ્યા છે. ત્યારે ભગવાન જ્યારે ભોજન સંપન્ન કરે છે ત્યારે હસ્ત પ્રક્ષાલન કરી અને જ્યારે ગોણાઈબા જ્યારે ભગવાન સાથે ચાલવા માટે નીકળે છે કે હાલો મને હવે નામદેવ પાસે લઈ જાઓ, મારો નામા ક્યાં ગયો, નામા હજુ સુધી આવ્યો કેમ નહીં? જાણે એક માતા પોતાના પુત્ર માટે ચિંતિત છે એટલા માટે પોતાના પુત્રને શોધી રહી છે. જાણે ગૌમાતા પોતાના ખોવાયેલા વાછરડાને શોધી રહી હોય, ગોણાઈબામાં એવું દર્શન થઈ રહ્યા છે, ગોણાઈબામાં એવું પ્રતીત થઈ રહ્યું છે. ત્યારે ભગવાનને કહે કે નામા ક્યાં ગયો, મારે નામાને જોવો છે, નામા કોઈ મુશ્કેલીમાં નથી, નામા કોઈ મુસીબતમાં ન હોય, મારો નામા બહુ ભોળો છે, બધાની વાતોમાં આવી જાય છે. ત્યારે ભગવાન કહે કે ભીતર જાઓ અને એક શ્યામ રંગની શાલ લઈને આવો, અર્થાત કાલી કમલી લઈને આવો. ત્યારે ગોણાઈબા ભીતર જાય છે અને એક શ્યામ સ્વરૂપ એક શાલ લઈને આવે છે અને એ ભગવાનને એ વસ્ત્ર આપે છે અને ભગવાનને ઓઢાડી દે છે. ત્યારે ભગવાન એ શ્યામ વસ્ત્રને એ પ્રકારે ઓઢી લે છે કે કેવલ અને કેવલ અત્યારે ભગવાન વિઠ્ઠલના માત્ર નેત્ર દેખાઈ રહ્યા છે, ભગવાનના માત્ર નેત્ર દેખાઈ રહ્યા છે અને ભગવાન ત્યારે ગોણાઈબા સાથે ત્યાં જઈ રહ્યા છે. ગોણાઈબા સાથે સંત નામદેવજી પાસે જઈ રહ્યા છે અને ગોણાઈબા સમસ્ત માર્ગમાં મનમાં વિચાર કરતા કરતા ચાલે કે મારો નામદેવ ક્યાં ગયો, હજુ સુધી આવ્યો નહીં. ભગવાન મને દર્શન આપી ગયા, ભગવાને ભોગ અરોગી લીધો, ભગવાને મારા ઘેર દર્શન આપ્યા, મારા ઘેર આવ્યા ભગવાન, તો પણ હજુ સુધી નામા આવ્યો નહીં, નામા ગયો ક્યાં? આ બધું એના સુખ, આ બધા સુખથી વંચિત રહી જશે. જ્યારે માતા ઈચ્છે છે કે પોતાના પુત્ર એ બધું પ્રાપ્ત કરે જે મને પ્રાપ્ત થયું છે, એ બધા સુખની પ્રાપ્તિ કરે જે સુખની પ્રાપ્તિ મેં કરી છે. દરેક માતા એવી ઈચ્છા પ્રગટ કરે છે. તો અહીંયા ગોણાઈબા પણ એવી ઈચ્છા પ્રગટ કરે છે કે નામદેવને બધા સુખની પ્રાપ્તિ થાય જે સુખ મને આજે પ્રાપ્ત થયું છે. નામદેવ એ બધા આનંદની પ્રાપ્તિ કરે જે આનંદ આજે મને પ્રાપ્ત થયો છે. અર્થાત ભગવાન વિઠ્ઠલે સાક્ષાત સ્વરૂપે આજે મને દર્શન આપ્યા છે, તો એ જ દર્શનની કૃપા આજે મારો પુત્ર પણ પ્રાપ્ત કરે, એ દર્શનનો ભાવ આજે મારો પુત્ર પણ પ્રાપ્ત કરે.
પુત્રને શોધતા શોધતા ત્યારે ભગવાન વિઠ્ઠલના મંદિરમાં પહોંચે છે. ભગવાન વિઠ્ઠલ અને ગોણાઈબા ભગવાન વિઠ્ઠલના મંદિરમાં પહોંચે છે અને ત્યાં જઈને જુએ છે તો મંગલાનો સમય થયો છે અને ભગવાનની મંગલા આરતી થઈ રહી છે. અને ગોણાઈબા મંગલા આરતી શ્રવણ કરીને મનમાં વિચાર કરે અને ભગવાનને તત્કાલ પ્રશ્ન કરે કે અરે પ્રભુ, યદિ આપ અહીં મારી સાથે છો તો ભીતર મંગલા આરતી કોની થઈ રહી છે? ત્યારે ભીતર જઈને જુએ છે મંગલા આરતી થઈ રહી છે અને ત્યાં એમને સંત નામદેવજીના સાક્ષાત ભગવાન વિઠ્ઠલના સ્વરૂપમાં દર્શન થાય છે. અને એમની માતા તો ખૂબ રડી રહી છે. એમની માતાના નેત્રોમાંથી અશ્રુઓની ધારા વહી રહી છે કે મારો પુત્ર આજે ભગવાન બનીને પૂજાઈ રહ્યો છે. આજે ભગવાન બનીને બધા લોકો આવીને એની પૂજા કરી રહ્યા છે, એની આરતી કરી રહ્યા છે. પૂજારી એમને ભગવાન સ્વરૂપે પૂજી રહ્યા છે. ત્યારે ભગવાનને સંત નામદેવજી ત્યાં દર્શનાર્થીઓમાં દૂરથી જુએ છે અને સંત નામદેવજી મનમાં ડરી રહ્યા છે, મનમાં ભયભીત છે કે ભગવાન દર્શનાર્થીઓની જેમ મારા સમક્ષ હાથ જોડીને કરબદ્ધ થઈને મને પ્રણામ ન કરે, નહીતર હું અહીંયા એક ક્ષણ પણ ઊભો નહીં રહી શકું. મનમાં એવો ભાવ કે આજે મારા પ્રભુના કારણે મને આજે આ યશની પ્રાપ્તિ થઈ છે, મારા પ્રભુના કારણે, મારા ભગવાનની ભક્તિના કારણે, મારી ગૌસેવાના પ્રભાવના કારણે મને આજે આ સૌભાગ્ય પ્રાપ્ત થયું છે, તો મારા પ્રભુ મને પ્રણામ ન કરવા જોઈએ, મારા ભગવાન મને કરબદ્ધ થઈને પ્રણામ ન કરે, નહીતર હું અહીંયા સ્થિર નહીં ઊભો રહી શકું, મારે અહીંથી તત્કાલ નીકળવું પડશે. સંત નામદેવજીની આરતી થઈ રહી છે, મનમાં એવા ભાવ પ્રગટ થઈ રહ્યા છે અને ત્યાં ગોણાઈબાના સમક્ષ ઊભા ભગવાન વિઠ્ઠલ સંત નામદેવજીને કરબદ્ધ થઈને પ્રણામ કરી રહ્યા છે. અને ત્યારે સંત નામદેવજી ખૂબ સજગ ભાવ પ્રગટ કરી રહ્યા છે. એમના મનમાં ખૂબ એવી ભાવના પ્રગટ થઈ રહી છે કે આજે ભગવાન સાક્ષાત રૂપે મને પ્રણામ કરી રહ્યા છે, કે આજે મારી ભક્તિ એવી ભગવાને મને પ્રદાન કરી કે ભગવાન પણ આજે મને પ્રણામ કરી રહ્યા છે. અર્થાત મને નહીં પરંતુ મારા ભાવને, મારા મનમાં જે ભાવ છે, મેં જે ભાવથી ગૌસેવા કરી છે, પ્રભુ આજે મારી ગૌસેવાને પ્રણામ કરી રહ્યા છે. પ્રભુ મને પ્રણામ કરી રહ્યા નથી. પોતાના મનને એ પ્રકારે સમજાવે. મન મૂંઝવણમાં ભગવાન સમક્ષ ઊભા છે, ભગવાનના સ્થાન પર આપણે ઊભા છીએ, ભગવાનને પ્રણામ કરતા કઈ પ્રકારે જોયું? જ્યારે ભક્તિ પણ ભગવાનની અસીમ કૃપાથી જ પ્રાપ્ત થાય છે. આપણે અનેક પ્રયાસ કરી લઈએ ભક્તિ કરવાનો, ઘણીવાર આપણે પાઠ કરતા હોઈએ, સેવા કરતા હોઈએ, અનેક અડચણો આવે, અનેક બાધાઓ આવે, પરંતુ યદિ ભગવાનની અસીમ કૃપા આપણા પર ન હોય તો આપણે ભક્તિ કરવાના અધિકારી બનતા નથી. આપણને એવો અધિકાર પ્રાપ્ત થતો નથી કે આપણે ભગવાનની સાક્ષાત સ્વરૂપે, પ્રગટ સ્વરૂપે ભક્તિ કરી શકીએ. પરંતુ યદિ આપણામાં એવો ભાવ છે, આપણામાં એવી ભાવના છે કે આપણે પ્રભુને પ્રસન્ન કરીએ, પ્રભુના સુખમાં જ આપણું સુખ જોઈએ, ત્યારે ભગવાન આપણને અસીમ ભક્તિની પ્રાપ્તિ કરાવે છે. એવી જ ભક્તિ જેવી ભક્તિ આજે સંત નામદેવજીને પ્રાપ્ત થઈ છે. સંત નામદેવજી ખૂબ રડી રહ્યા છે. એમની આંખોમાંથી, એમના નેત્રોમાંથી અશ્રુઓ વહેવાના જ હોય ત્યારે સંત નામદેવજી પાસે આવીને ભગવાન વિઠ્ઠલ કહે છે કે અરે ઓ નામા, રડતો નહીં. યદિ તું રડીશ તો અહીંયા બધા દર્શનાર્થીઓને, પૂજારીઓને ખબર પડી જશે કે અહીંયા કોઈ ભગવાન નહીં પણ કોઈ સામાન્ય મનુષ્ય ઉભો છે. અને યદિ ખબર નહીં પડે, જ્ઞાન નહીં થાય તો એમને ખબર પડી જશે કે આજે ભગવાન રડી રહ્યા છે. ત્યારે પૂજારી તો ખૂબ મને વઢશે, ખૂબ મને ચિંતિત થશે કે આજે ભગવાન કેમ રડી રહ્યા છે. ત્યારે સંત નામદેવજી ત્યાં મંત્રમુગ્ધ થઈને ભગવાનના સ્વરૂપમાં ઊભા છે અને બધા દર્શનાર્થીઓને દર્શન આપી રહ્યા છે. ત્યારે સંત નામદેવજીના રૂપમાં આજે બધાને ભગવાનના દર્શન થઈ રહ્યા છે. અને સંત નામદેવજી જ્યારે મંગલા આરતી પૂર્ણ થાય, જ્યારે ટેરો આવે છે, ત્યારે સંત નામદેવજી ભગવાનના ચરણોમાં પડી જાય છે. ભગવાનના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે કે હે પ્રભુ, આજે આપને હું માની ગયો કે આજ સુધી મારા મનમાં આપના પ્રત્યે ભાવ હતો, પરંતુ એ ભાવ આજે મને હૃદયારૂઢ થયો છે કે જ્યારે ભગવાન યદિ ભક્ત પર કૃપા કરવા ઈચ્છે તો એ ભક્તને પણ ભગવાન બનાવીને પૂજાવી શકે છે, એ ભક્તને પણ ભગવાનની પદવી પ્રાપ્ત કરાવી શકે છે. હું આજે સમજી ગયો છું. આજે મને જ્ઞાનની પ્રાપ્તિ થઈ છે, જે જ્ઞાન વાસ્તવિક રૂપમાં ભક્તિ કર્યા બાદ પ્રાપ્ત થાય છે. એ જ્ઞાન આજે મને ભક્તિ કર્યા બાદ, ગૌસેવા કર્યા બાદ પ્રાપ્ત થયું છે. મારા પર આપની ખૂબ કૃપા છે. ત્યારે સંત નામદેવજીને ભગવાન ત્યાંથી ઠાળા કરે છે, ત્યાંથી ઊભા કરે છે અને કહે છે કે અરે ઓ નામા, આ તો બધું તારી ગૌસેવાનો પ્રભાવ છે.
તું જે નિત્ય ગાયોને પ્રાર્થના કરતો હતો ને, બધી ગૈયા મૈયાઓને નિત્ય પ્રાર્થના કરે કે મારી મૈયા, મારી માતા ગોણાઈબા જે નિત્ય ભોજન સિદ્ધ કરે છે, ભોજન સામગ્રીઓ સિદ્ધ કરે છે, ભગવાન માટે ભોગ બનાવે છે, તો ભગવાન સાક્ષાત રૂપે આવે અને ભોગને આરોગે. તો લે આજે હું આવી ગયો અને ભોગ આરોગી પણ લીધો, તારી માતાને પણ પ્રસન્ન કરી દીધી અને આજે તારી માતાને તારા સ્વરૂપમાં ભગવાનના દર્શન પણ કરાવી દીધા. અને આજે પણ એવું માનવામાં આવે છે કે પંઢરપુરમાં જ્યારે ભગવાન વિઠ્ઠલના દર્શન કરવા માટે દર્શનાર્થીઓ જાય છે તો 365 દિવસમાં એક દિવસ એવો માનવામાં આવે છે કે જ્યારે બધા દર્શનાર્થીઓમાં સાક્ષાત ભગવાન વિઠ્ઠલ પધાર્યા છે. એ 365 દિવસમાં એક એવો દિવસ પણ આવે છે કે જે દિવસે પૂજારી પણ દરેક દર્શનાર્થીઓને પ્રણામ કરે છે, દરેક દર્શનાર્થીઓને વંદન કરે છે એ ભાવનાથી કે ક્યાંક આજે આ દર્શનાર્થીઓમાં ભગવાન વિઠ્ઠલ ન આવ્યા, કે આજે એવો મને વિશ્વાસ છે કે આ દર્શનાર્થીઓમાં ક્યાંક ને ક્યાંક ભગવાન વિઠ્ઠલ આજે સંત નામદેવજીના દર્શન કરવા આવ્યા છે. અને એક દિવસ ભગવાન વિઠ્ઠલના સ્વરૂપમાં સંત નામદેવજીની પૂજા કરવામાં આવે છે, સંત નામદેવજીની સેવા કરવામાં આવે છે. તો આ પ્રકારે સંત નામદેવજીએ નાનપણથી જ ગૌ સેવા કરીને, ગૌમાતાની સેવા કરીને, ગૌમાતા પ્રતિનો ભક્તિનો પ્રચાર કરીને નાનપણથી જ ભગવાન બનીને પૂજાણા અને લોકોમાં એમની ધીરે ધીરે શ્રદ્ધા અને ભક્તિ વધતી ગઈ. જ્યારે લોકોને એમના યશની જાણ થઈ, એમની કીર્તિ, એમના વૈભવની જાણ થઈ, ત્યારે લોકો એ સંત મહાત્માને પૂછવા આવવા લાગ્યા. પોતાની તકલીફો હોય, પોતાના જે પણ પ્રકારની પરિસ્થિતિઓ હોય, જે સંઘર્ષો હોય, જે પણ પોતાના પ્રશ્નો હોય, એ સંત નામદેવજીને આવીને પૂછતા રહ્યા. સંત નામદેવજી જે પણ પ્રકારનો ઉપાય બતાવે પણ એ બધા ઉકેલમાં છેલ્લે એમને કહે કે આ બધા ઉકેલ ન કરી શકો અથવા કરવા અસમર્થ હોય તો માત્ર અને માત્ર પોતાના ઘરમાં એક ગૌમાતા લઈ આવો અને નિત્ય ગૌમાતાની સેવા કરો, આપને અવશ્ય ભગવાનની પ્રાપ્તિ થશે. પોતાનો જે નિજી અનુભવ હતો કે ગૌસેવા કરવાથી એમને ભગવાન સાક્ષાત રૂપે પ્રાપ્ત થયા અને ભગવાને એમના પર એટલી અસીમ કૃપા વર્ષાવી કે ભગવાને એમને ભગવાન બનાવીને પૂજાવી દીધા. એ પોતાનો નિજી અનુભવ રૂપે બધાને ગૌસેવા કરવાનો ઉપદેશ આપતા હતા. તો આજે પણ એવું સિદ્ધ થઈ આવે છે, એવા ઘણા ઇતિહાસ આપણને પ્રાપ્ત થાય છે કે સંત નામદેવજીનો જે ગામમાં જન્મ થયો હતો એ નરસિંહ બામની ગામમાં આજે પણ ઘરે ઘરે સંત નામદેવજીની ગૌસેવાનો પ્રચાર થઈ આવે છે, ગૌસેવાનું સ્મરણ થઈ આવે છે કે એમને ગૌસેવા કરી અને લોકોને પણ ગૌસેવા કરવાનો ઉપદેશ આપ્યો. સંત નામદેવજી જ્યારે વૈરાગ્યતાને પ્રાપ્ત કરે છે ત્યારે એ પોતાના સાથે અનેક સંત મહાત્માઓ, અનેક સાધુ સાધ્વીઓને લઈને ભારત પરિભ્રમણ કરવા માટે નીકળે છે. સમસ્ત ભારતનું કલ્યાણ થાય, ભારતનું મંગલ થાય, ભારત આપણા રાષ્ટ્રનું વિકાસ થાય તેના માટે, તેની પ્રાર્થના માટે અને તેના માટે ભગવાન શક્તિ પ્રદાન કરે તેના પ્રચાર પ્રસારમાં સમસ્ત ભારતના પરિભ્રમણ કરવા માટે નીકળે છે. સમસ્ત સ્થાન પર, સમસ્ત ગામ શહેરમાં, નગરોમાં જઈને બધા મનુષ્યોમાં ભક્તિનો પ્રચાર કરાવે છે, ગૌ ભક્તિનો પ્રચાર કરે છે, ગૌ સેવાનો પ્રચાર કરે છે, ગૌ પૂજનનું મહાત્મ્ય બતાવે છે, ગૌ પ્રદક્ષિણાનું મહાત્મ્ય, ગૌ ભોજનનું મહાત્મ્ય, દરેક પ્રકારના મહાત્મ્ય વિધિ વિધાન સમજાવીને દરેક ભક્તના મનમાં ભક્તિ ભાવના પ્રગટ કરવાનો એક નાનકડો પ્રયાસ કરવાનો પ્રારંભ કરે છે. અને એમનો એ નાનકડો પ્રયાસ, એમનો એ સૂક્ષ્મ પ્રયાસ ક્યારે એક વિશાળ અને વાસ્તવિક રૂપ ધારણ કરી લે છે એ સંત નામદેવજીને પણ જાણ થતી નથી. ત્યારે સંત નામદેવજી જ્યારે એક સમયે પરિભ્રમણ કરતા કરતા દિલ્હી શહેરમાં પહોંચે છે ત્યારે ત્યાંનું શાસન એ મુગલ સામ્રાજ્ય હતું. તો ત્યારે ત્યાંનો જે મુગલ બાદશાહ હતો એમને જાણ થઈ કે કોઈ આવી રીતે સંત આવ્યો છે અને એ સંત ભગવાન બનીને પૂજાયા છે અને એ સંત બધાને ગૌમાતાની સેવાનો પ્રચાર પ્રસાર કરી રહ્યા છે. તો એ બાદશાહે મનમાં વિચાર કર્યો કે યદિ આને આપણા ધર્મમાં લઈ લઈએ તો આપણા ધર્મનો પ્રચાર પ્રસાર થશે, આપણા ધર્મમાં જે એક ભગવાન છે ભગવાનની પ્રાપ્તિ કરશે. દરેક ધર્મના, દરેક સંપ્રદાયના અલગ અલગ ભગવાન હોય છે, પરંતુ ભગવાનનું એક સ્વરૂપ છે. અનેક રૂપાય, અનેક રૂપથી ભગવાન દરેકના મનમાં વસેલા હોય છે. તો એ બાદશાહે મનમાં વિચાર કર્યો કે સંતને બોલાવીને પોતાનો ધર્મ સ્વીકાર કરવાની એવી પોતાની ચેષ્ટા કરી, પોતાની મનમાં વિચાર ધારણ કર્યો
અને યદી એ આપણા ધર્મને સ્વીકાર ન કરે તો આ બધાને ગૌસેવા કરવાનો જે પ્રપંચ રચી રહ્યો છે, યદી એ સંત છે, વાસ્તવિક સંત છે, કોઈ ઢોંગી સંત નથી, તો એની એક પરીક્ષા કરવામાં આવે. બાદશાહે એવો મનમાં વિચાર કરી લીધો અને પોતાના સૈનિકોને, પોતાના સિપાહીઓને એ સંત નામદેવજીને ત્યાંથી લેવા માટે મોકલ્યા. સંત નામદેવજી એમના સૈનિકો, એમના સિપાહીઓ સાથે એ બાદશાહના દરબારમાં ઉપસ્થિત થાય છે. એમના સાથે અનેક સંતો, અનેક મહંતો છે. સંત ચોખામેલા છે, ભક્ત ચોખામેલા થયા, મુક્તાબાઈ થયા, એ બધા એ સમયે એમની સાથે હતા. અને એમની માતા ગોણાઈ બાપર એમની સાથે હતા. બધા બાદશાહના દરબારમાં ઉપસ્થિત થાય છે. ત્યારે બાદશાહ એમને બે વિકલ્પો આપે છે. એક વિકલ્પ એ છે કે આપ અમારા ધર્મનો સ્વીકાર કરો, આપ પોતાનો ધર્મ છોડીને, પોતાના ભગવાનને છોડીને અમારા ધર્મનો સ્વીકાર કરો. અને બીજું એ કે આપને એક પરીક્ષા લેવામાં આવે, એ પરીક્ષામાં ઉત્તીર્ણ થઈને બતાવો તો આપને સંત માનવામાં આવે. સંત નામદેવજી ખૂબ નિર્મળ સ્વભાવના, ખૂબ મનમાં એટલો પ્રેમ, એટલી નિર્મળતા કે કોઈ પણ પરીક્ષા કરે, કોઈ પણ પ્રકારની કસોટીઓ થાય, વિકટથી વિકટ પરિસ્થિતિઓ જીવનમાં આવે, પરંતુ એમની સ્થિરતા, એમની એકાગ્રતા, એમની નિર્મળતા ક્યારેય ઓછી થાય નહીં. ભગવાનની ભક્તિમાં, ભગવાનના ભજનમાં એટલી શક્તિ હોય છે કે આપણા સમક્ષ કેટલાય લોકો આવીને ઊભા રહી જાય, આપણા વિરોધમાં કેટલાય લોકો હોય, પરંતુ ભગવાનની ભક્તિ યદી આપણા સાથે છે, ભગવાનની ભક્તિ, ભગવાનનો પ્રચાર, ભગવાનની કથાઓ યદી આપણા સાથે છે, તો ક્યારેય ભગવાન આપણને સંઘર્ષમાં વધારે સમય સુધી રહેવા દેતા નથી. ભગવાન પરીક્ષા કરે છે. જેમ આપણે કોઈ શાળામાં ભણતા હોય, કોઈ શિક્ષક પાસે ભણતા હોય, તો કેમ વર્ષે વર્ષે આપણી પરીક્ષાઓ થાય, તો શિક્ષક પણ જુએ ને કે મારે મારા વિદ્યાર્થીને ઓર કેટલું ભણાવવાનું છે, મારે મારા વિદ્યાર્થીને ઓર કેટલી શિક્ષા પ્રાપ્ત કરાવવાની છે. તો શિક્ષક એ પ્રકારે જોઈને પરીક્ષા લે છે. તો શિક્ષક પોતાના ભણાવેલા વિદ્યાર્થીને ભલી ભાંતિ જાણે છે. ક્યારેય આપણે 5મા ધોરણમાં ભણતા હોઈએ તો શિક્ષક આપણને 10મા ધોરણની પરીક્ષા લે નહીં, આપણને ક્યારેય 10મા ધોરણનું પેપર આપે નહીં, કેમ કે જાણે છે કે મારો વિદ્યાર્થી 5મા ધોરણમાં ભણે છે તો હું એને 5મા ધોરણ જેટલું પેપર આપું, 5મા ધોરણ જેટલી એની કસોટી કરું. તો એ જ પ્રકારે ભગવાન પણ જાણે છે કે આપણા જીવનમાં જેટલા સંઘર્ષો હોય, જેટલી તકલીફો હોય, તેને સાથે કઈ રીતે લડવું, એ સંઘર્ષો સાથે કઈ રીતે રહેવું, એ સંઘર્ષોને પોતાની શક્તિ કઈ રીતે બનાવવું, ભગવાન ભલી ભાંતિ જાણે છે કે મારો ભક્ત ક્યાં સુધી જઈ શકે, મારા ભક્તમાં કેવા પ્રકારના વિચાર આવી શકે અને મારા ભક્તની કેટલી ભક્તિ છે, એ ભગવાન જાણે છે. કેવલ આપણે આપણા સત્કર્મ કરવાના છે, આપણી ભાવના સારી રાખવાની છે, આપણા મનમાં ભાવ કેવો છે મહત્વનું છે. તો સંત નામદેવજી સમક્ષ આજે ખૂબ આપણે કહી શકીએ મહાન કસોટી, એમના જીવનની એક એવી મહાન કસોટી આવી ગઈ છે, જેમને કસોટીને યદી એ પાર કરી લે તો એ ગૌમાતાની અસીમ કૃપા પ્રાપ્ત કરે છે અને સમસ્ત ભારત દેશનું કલ્યાણ કરે છે. એવો ઇતિહાસ આપણને આ વાતની જાણ કરાવે છે. ત્યારે સંત નામદેવજી ભગવાનનું નિરંતર ભજન કરી રહ્યા છે. જ્યારે જ્યારે અતિ સુખ પ્રાપ્ત થઈ જાય, અતિ પ્રચલિત થઈ જઈએ, ત્યારે ભગવાનનું ભજન અતિરિક્ત પ્રકારથી કરવું જોઈએ. 2 કલાક કરતા હોય તો 4 કલાક કરવાનું, અને 4 કલાક કરતા હોય તો નિરંતર પ્રભુનું ભજન કરવાનું. જેનાથી આપણને જે સુખ પ્રાપ્ત થયું છે, જે વૈભવ પ્રાપ્ત થયો છે, આપણો જેટલો યશ વધ્યો છે, આપણો જેટલો પ્રચાર પ્રસાર થયો છે, તેનાથી આપણા મનમાં પ્રતિ ક્ષણ, એક ક્ષણ માટે પણ અહંકાર ના આવે. ભગવાનને એવી પ્રાર્થના કરવાની કે હે પ્રભુ, આપે મને જે યશ આપ્યો છે, આપે મને જે કીર્તિ આપી છે, આપો મારો જે વૈભવ વધાર્યો છે, તો મારા પર કૃપા કરો કે હું આપનાથી દૂર ન થાઉં, મને આપના નિકટ રાખ, મને આપની નજીક રાખ. તો સંત નામદેવજીની પણ એવી જ ભાવના હતી કે જે કરે છે ભગવાન કરે છે. ભગવાનથી અતિરિક્ત મોટું આ સંસારમાં કોઈ નથી. આ સંસાર કોણ ચલાવી રહ્યું છે? આપોઆપ સૂર્યોદય થઈ રહ્યો છે, સૂર્યાસ્ત થઈ રહ્યો છે, ચંદ્રદેવ દર્શન આપી રહ્યા છે, ગ્રહણ પડી રહ્યા છે, નદીઓ ચાલી રહી છે, વૃક્ષો ખૂબ ઉગી રહ્યા છે. એ બધું કોણ કરી રહ્યું છે? આ સમસ્ત દુનિયા, આ સમસ્ત સંસાર કોણ ચલાવી રહ્યું છે? મનુષ્યમાં સામર્થ્ય છે કે એક પાંદડાને પણ પોતાની ઈચ્છા મુજબ ચલાવી શકે, એક વૃક્ષને પણ પોતાની ઈચ્છા મુજબ ઉગાડી શકે? મનુષ્યમાં કોઈ પ્રકારની સામર્થ્ય નથી. પરંતુ યદી એ મનુષ્ય ભક્ત બની જાય છે, એ મનુષ્ય ભગવાનની ભક્તિ કરવા લાગે છે,
તો એ ભક્ત દરેક પ્રકારની સામર્થ્યતાને પ્રાપ્ત કરે છે. ભગવાન એના પર પ્રસન્ન થઈને પોતાના પ્રિય ભક્તને બધી શક્તિઓ, એ સામર્થ્યતાઓ પ્રદાન કરે છે. તો આ પ્રકારે સંત નામદેવજીનો વિશ્વાસ એટલો દ્રઢ, ભગવાન પર વિશ્વાસ. ત્યારે એ બાદશાહે એમને કહ્યું કે આજે જે તારી કસોટી થવાની છે તે કસોટી પર નિર્ધારિત છે કે આ પ્રજા તને ભગવાન માને કે એક ઢોંગી સાધુ માને. સમસ્ત પ્રજા ત્યાં ઉપસ્થિત થઈ ગઈ છે. લાખો લોકોની, હજારો લોકોની ભીડ થઈ ગઈ છે. લોકો આવીને ઉમટી પડ્યા છે કે અરે ઓલા પંઢરપુરમાં જે સંત નામદેવજી ભગવાન તરીકે પૂજાણા હતા તે ભગવાનની આજે પરીક્ષા થવાની છે. ઘણા લોકો વિરોધમાં આવી રહ્યા છે, ઘણા લોકો સાથે આવી રહ્યા છે કે અમને અમારા ભગવાન પર પૂરો વિશ્વાસ છે. યદિ એક દિવસે ભગવાન બનીને રહી શકે અને એનામાં અહંકારનો લેશ માત્ર નથી તો એ સાક્ષાત અમારા માટે ભગવાન છે, એ સાક્ષાત અમારા માટે ભગવાન સમાન છે. ઘણા લોકો એમના વિરોધમાં છે કે આજે આવીને જોઈએ તો ખરી, એ બહુ મોટો ભગવાન બનીને પૂજાયો હતો, તો આજે એની હાલત શું થાય, આજે એની પરિસ્થિતિ કેવી થાય. તો આપણા જીવનમાં પણ એવા અનેક લોકો આવવાના છે જે આપણા સાથે હોય, જે આપણા સાથે ન હોય, પરંતુ જ્યારે આપણા મનમાં ભાવ દ્રઢ હોય છે ત્યારે આપણા સાથે ન હોનારા લોકો આપણને દેખાતા નથી. કે આપણા સાથે જેટલા લોકો હોય છે, આપણો સહકાર જેટલા લોકો આપી રહ્યા છે, એટલા લોકો આપણે જોવા જોઈએ. તો સંત નામદેવજી પણ પોતાના ભક્તોને જોઈ રહ્યા છે, પોતાના મનમાં ભગવાનનું સ્મરણ કરી રહ્યા છે. ગોણાઈબા પોતાના મનમાં સ્મરણ કરી રહ્યા છે કે હે પ્રભુ, મારા પુત્રને શક્તિ આપજો, મારા પુત્રને આજે ભરી સભામાં એનું અપમાન ન થાય, એની ભક્તિનું અપમાન ન થાય એવી કૃપા કરજો. એક માતા આ પ્રાર્થના કરી રહ્યા છે. મુક્તાબાઈ જે એમના ભક્ત હતા એ પણ એવી પ્રાર્થના કરી રહ્યા છે કે અમારા ગુરુજન જેમનાથી અમે દીક્ષા પ્રાપ્ત કરી છે, આજે એમનું અપમાન ન થાય. યદિ એમને સાચી ભક્તિ કરી હોય, યદિ એમને ભગવાનની સાચી ભક્તિ કરી હોય, ભગવાનને સાક્ષાત સ્વરૂપે, પ્રગટ સ્વરૂપે પોતાના હૃદયમાં પ્રગટ કર્યા હોય, તો આજે કસોટીમાં પાસ થશે. ત્યારે સદૈવ ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. સંઘર્ષ આવે ત્યારે પોતાના ભગવાનનું સ્મરણ કરવું જોઈએ. સંત નામદેવજી પણ એ જ કરી રહ્યા છે. અને ત્યારે બાદશાહ એમના સમક્ષ એક પરીક્ષા ઊભી કરે છે. ત્યાં બાદશાહ ભરી સભામાં એક કસાઈને બોલાવે છે અને એક ગૌમાતા ઉપસ્થિત કરાવે છે. અને ત્યાં ભરી સભામાં મંત્રીઓ, ઉપમંત્રીઓ, સૈનિકો, સિપાહીઓ, પ્રજા, બધા લોકો આ દ્રશ્યને જોઈ રહ્યા છે. અને બધા આ દ્રશ્યને જોઈ રહ્યા છે. બધાને બાદશાહનો ડર છે, જેમ એક રાજાનો ડર હોય. એક રાજા આજે પ્રજાનું પાલન પોષણ નહીં પરંતુ પ્રજાનું શોષણ કરનારો રાજા છે. તો એવા રાજાથી બધાને ભય લાગે, બધાને ડર લાગે. પોતાના બાળકો માટે, પોતાના પરિવાર માટે, પોતાના માતા પિતા માટે અનેક પ્રકારના કારણો હોય, તો બધાને રાજાનો ખૂબ ભય છે. ત્યારે કસાઈ બોલાવવામાં આવે અને એક ગૌમાતા બોલાવવામાં આવે. અને ત્યારે તત્કાલ એ કસાઈને ત્યાં ઉપદેશ દેવામાં આવે કે આ ગૌ માતાની હત્યા કરી નાખો, કે આ ગાયનું વધ કરી નાખો, ગાયની હત્યા કરી નાખો. અને આજે જોઈએ છીએ કે આ સંત શું કરે છે. આ સંત નામદેવ જે ભગવાન બનીને પૂજાયો છે એ શું કરે છે. ત્યારે તત્કાલ રાજાના, એ બાદશાહના ઉપદેશ માત્રથી એ કસાઈ ત્યાં ને ત્યાં ભરી સભામાં બધા લોકોના સમક્ષ એ ગૌની હત્યા કરી નાખે છે, એ ગાયનું વધ કરી નાખે છે. અને બધા ત્યાં જોઈ રહ્યા છે, બધા ત્યાં દુઃખી થઈ રહ્યા છે, પરંતુ કંઈ બોલી શકતા નથી. બધા ત્યાં જોઈ રહ્યા છે અને એમના મનમાં ખૂબ ખેદ પામી રહ્યા છે. એમના હૃદયમાં એ ખૂબ દુઃખી થઈ રહ્યા છે કે આ કેટલો નિર્દયી રાજા છે કે પોતાના સમક્ષ યદિ ગાયને માતા માનતો નથી, ન માને, પરંતુ એક જીવ તો છે, એક પશુ તો માને એને. પરંતુ આટલો નિર્દયી રાજા છે, તો આ રાજા કઈ પ્રકારે અમારું પાલન પોષણ કરશે. સમસ્ત પ્રજાના મનમાં આ પ્રશ્ન છે. ત્યાં ગાયની હત્યા કરી નાખી, ગૌ હત્યા કરી નાખી અને સંત નામદેવજી ભગવાનનું નામ સ્મરણ કરી રહ્યા. મનમાં વિચાર કે ભગવાન કરે એ સારું કરે, ભગવાન જે કરે છે ભગવાન જ કરે છે, ભગવાનથી આગળ કોઈ મોટું સામર્થ્યવાન નથી. આ રાજા જે કંઈ પણ કરી રહ્યો છે, આ બાદશાહ જે કંઈ પણ એની કુબુદ્ધિથી કરી રહ્યો છે, તો એ પણ ભગવાને એને સુજાડી છે. ભગવાનની કૃપા વગર એક પાંદડું પણ હલતું નથી. એમના મનમાં એવો ભાવ છે. અને ત્યારે સંત નામદેવ તરફ
સંકેત કરે છે. એક સંકેત કરે છે ગૌમાતા પર જેની હત્યા થઈ ગઈ છે, અને ત્યારે સંત નામદેવ તરફ સંકેત કરી કહે છે કે અરે ઓ નામદેવ, યદિ તું સાચો સંત છે, તું વાસ્તવિક સંત છે, ભગવાનનો ભક્ત છે, તો યદિ તારા મનમાં ગૌમાતા પ્રત્યે એટલો પ્રચાર પ્રસાર કરે છે, ગૌમાતા પ્રત્યેનો એટલો દ્રઢ ભાવ છે, તો આ જે ગૌમાતાની મૃત્યુ થઈ છે, જે ગાયની હત્યા થઈ છે, એ ગાયને અત્યારે ને અત્યારે જીવિત કરીને બતાવ. યદિ એ ગાય અત્યારે આ ક્ષણે જીવિત થઈ જશે તો અમે માની જશું કે તું સંત છે. તો આ સમસ્ત ગામમાં, આ દિલ્હી શહેરમાં તારો ડંકા વગાડી દો. એને તુકારો કહીને બોલાવી રહ્યા છે. એની એટલી કુબુદ્ધિ રાજાની કે એક સંતને, જે સાક્ષાત ભગવાન જેના પર કૃપા કરે છે, એ તો સાક્ષાત દૈવી જીવ હોય છે, તો એમનું સદૈવ સન્માન કરવું જોઈએ. પરંતુ જ્યારે જ્યારે આપણા મનમાં અપમાનની દ્રષ્ટિ આવે છે, ત્યારે ત્યારે આપણો વિનાશ નિશ્ચિત છે. ત્યારે કહે છે કે નામદેવ, યદિ આજે તે આ ગૌને જીવિત ન કરી, આ ગાય આ ભરી સભામાં જીવિત ન થઈ, તો તારે અમારો ધર્મનો સ્વીકાર કરવો પડશે. અને યદિ તે અમારા ધર્મનો સ્વીકાર ન કર્યો તો આજે તારી મૃત્યુ નિશ્ચિત છે. યદિ તારી મૃત્યુ નિશ્ચિત છે, તું જે ભગવાનને માને છે, ભગવાન પાસે તને પહોંચાડી દેવામાં આવે. યદિ તું અમારા ધર્મનો સ્વીકાર કર, અને યદિ આ બધું ન કરવું હોય તો તું આ ભરી સભામાં, અમે પણ અહીંયા છીએ, તું પણ અહીંયા છે, તારો ભગવાન પણ અહીંયા છે, તું આ ગાયને જીવિત કરીને બતા. સમસ્ત સભામાં, ભરી સભામાં શાંતિ છવાઈ ગઈ. જ્યારે બધા લોકો સંત નામદેવજી તરફ જોઈ રહ્યા છે કે હવે સંત નામદેવજી પર નિર્ભર છે કે હવે શું કરે છે, ત્યારે સંત નામદેવજી ભગવાનને પુકારી રહ્યા છે. ભરી સભામાં જોર જોરથી ભગવાનનું નામ સ્મરણ કરી રહ્યા છે કે હે પ્રભુ, અમારી વિનંતી સાંભળો, કે હે પ્રભુ, આજે મારી નહીં પરંતુ સાક્ષાત આપની પરીક્ષા થઈ રહી છે, આજે આપની કસોટી થઈ રહી છે કે યદિ મેં આપની ભક્તિ વાસ્તવિક રૂપમાં કરી હોય તો આજે આ ગૌને મારા સમક્ષ જીવિત કરી બતાવો. ત્યારે ત્યાં બાદશાહ ત્યાં બેઠા બેઠા એની હાસી મશ્કરી કરી રહ્યા છે કે અરે જે અદ્રશ્ય ભગવાનને તું બોલાવી રહ્યો છે, ભગવાન તારું સાંભળી પણ રહ્યો છે ખરું, પરંતુ જે અમારો ભગવાન છે એક જ છે. તો યદિ અમારા ભગવાનને પુકાર, અમારા ભગવાનને સાક્ષાત સ્વરૂપે તારા સમક્ષ પ્રગટ કરી દેવામાં આવે. ત્યારે એક માતા પોતાના પુત્ર પર જ્યારે મુશ્કેલી આવે છે ને, તો એ માતાને કઈ સાચું ખોટું દેખાતું નથી. તો એ માતા પોતાના પુત્ર નામદેવને વિનંતી કરવા લાગે છે કે અરે પુત્ર, તું આ રાજા સાથે ન બેડવ, કે આ રાજા સાથે તું દુશ્મનાવટ ન લે, શત્રુતા ન લે. અગર આ રાજા કહે છે તું એના ભગવાનનું નામ કર, તો તું એના ભગવાનનું નામ બોલ, પરંતુ તું આ રાજા સાથે શત્રુતા ન લે બેટા. ત્યારે એક માતા પોતાના પુત્રને સમજાવે છે. ત્યારે ઇતિહાસમાં એવું વર્ણન છે કે સંત નામદેવજી જ્યારે પોતાના માતાના મુખેથી વચનો સાંભળ્યા કે તું આમના ભગવાનનું સ્મરણ કર, ત્યારે સંત નામદેવજીએ પોતાની માતાને પણ તત્કાલ ત્યાગી દીધી હતી કે મારી માતા મને મારો ધર્મ છોડવાનો ઉપદેશ આપે છે, મારી માતા મારી ગાયોને છોડવાનો ઉપદેશ આપે છે, મારી માતા મને એવો ઉપદેશ આપે છે કે મારા વિઠ્ઠલ ભગવાનને મૂકીને કોઈ બીજા ભગવાનને માનું. એ ક્યારેય થઈ શકે નહીં. ત્યારે જ્યારે એમને ભગવાન બદલવાની વાત કરી ત્યારે એમને પોતાની માતાને પણ ત્યાગી દીધી. જ્યારે ભક્તની ભક્તિ વધી જાય છે, જ્યારે ભક્ત પોતાની ભક્તની પરાકાષ્ઠાને પાર કરી લે છે, ત્યારે ભક્તના સમક્ષ કોઈ માતા પિતા હોતા નથી, ત્યારે ભક્તના સમક્ષ કોઈ સંબંધો મહત્વના હોતા નથી. કેમ કે એના મનમાં એક ભાવ ધારણ છે કે યદિ ભગવાન ન હોય તો આ સંબંધો કોઈ કામના નથી. આપણે અત્યારે એવી મૂર્ખતા કરી રહ્યા છીએ કે કોઈ પહેલાના સંપર્ક સાથે રહીએ, કોઈ મોટા મોટા વ્યક્તિઓ હોય, કોઈ ધનવાન વ્યક્તિઓ હોય, એના સાથે સંપર્કમાં રહીએ, પરંતુ એ બધા સાથે સંપર્ક જોડવામાં આજે આપણે ભગવાનનો સંપર્ક કરતા ભૂલી ગયા છે. ભગવાન સાથે સંપર્ક કઈ પ્રકારે કરવો એ ભૂલી ગયા છે. અને ભગવાન સાથે સંપર્ક કરવાનું એકમાત્ર માધ્યમ એ છે જે છે ગૌ સેવા. ગૌ સેવા કરવા માત્રથી જીવ સાક્ષાત ભગવાન સાથે સંપર્ક કરે છે, સાક્ષાત ભગવાનની કૃપાની પ્રાપ્તિ કરે છે. તો આજે આપણે વિસ્મરણ કરી રહ્યા છીએ. તો આજે આપણામાં એવી જાગૃતતા આવી ખૂબ મહત્વની છે કે યદિ ભગવાનનો સંપર્ક કઈ પ્રકારે કરવો એ માધ્યમને આપણે પ્રાપ્ત કરી લીધું તો આપણા જીવનમાં આપણે કોઈ ધનવાન વ્યક્તિઓનો સંપર્ક રાખવાની આવશ્યકતા નથી. આપણા જીવનમાં આપણાથી ઉચ્ચ પદવીના લોકોનો સંપર્ક રાખવાની આવશ્યકતા નથી. સંપર્ક ન રાખવો એનો અર્થ એ નથી એમનું અપમાન કરવું, એમનું સન્માન ન કરવું, પરંતુ કેવલ અને કેવલ એમના આધાર પર આપણું જીવન જીવવું એ મૂર્ખતા છે. તો આજે સંત નામદેવજી પોતાની માતાને પણ ત્યાગી રહ્યા છે કે હે માતા, આજથી તું મારી માતા નહીં અને હું તારો પુત્ર નહીં.
કેમ કે તે મને એવો ઉપદેશ આપ્યો છે કે હું મારા ભગવાન વિઠ્ઠલને છોડી દઉં, મારા એ ભગવાન વિઠ્ઠલ કે જેની કૃપાથી મને આપના જેવા માતા પિતા પ્રાપ્ત થયા, તો એમને મારા પર કૃપા ન કરી હોત તો કદાચ મને આપના જેવી માતા પ્રાપ્ત ન થાય. તો આજે આપનો મને પ્રેમ મળ્યો, આજે આપ જેવી માતા મને પ્રાપ્ત થઈ, એ પણ ભગવાનનો જ મારા પર અસીમ કૃપા છે. ત્યારે ભરી સભામાં પોતાની માતાને ત્યાગી દે છે અને ભગવાનને વિનંતી કરે છે, વિનતી સુનહુ જગદીશ હમારી. ભગવાનને ખૂબ વિનંતી કરે છે, ભગવાન વિષ્ણુને પુકારે છે. અને ત્યારે તત્કાલ ભગવાન વિષ્ણુ વૈકુંઠ લોકમાંથી ગરુડ પર બિરાજમાન થઈને ત્યાં ભરી સભામાં પ્રગટ થાય છે. અને ત્યાં સંત નામદેવજીને ભગવાન દેખાઈ રહ્યા છે. કેમ કે ચર્મ ચક્ષુઓથી જ્યારે આપણે ભગવાનના દર્શન કરવાનો પ્રયાસ કરીએ છીએ ત્યારે આપણને માત્ર વિગ્રહ સ્વરૂપના દર્શન થાય છે. ત્યારે આપણને માત્ર ભગવાનની એક મૂર્તિ સ્વરૂપ દર્શન થાય છે. પરંતુ જ્યારે આપણે આપણી ચર્મ ચક્ષુઓને બંધ કરી આપણા મનના નેત્રોને ખોલીએ છીએ, આપણી દિવ્ય દ્રષ્ટિને ખોલીએ છીએ, ત્યારે આપણને ભગવાનના સાક્ષાત સ્વરૂપે દર્શન થાય છે. ત્યારે ભરી સભામાં ભગવાન સાક્ષાત સ્વરૂપે સંત નામદેવજીને દર્શન આપે છે. ભગવાન એ ગૌમાતાને સ્પર્શ કરે છે. એમના સ્પર્શ કરવા માત્રથી તત્કાલ ભરી સભામાં બાદશાહ પણ જોતો રહી જાય છે, સમસ્ત પ્રજા જોતી રહી જાય છે, ત્યાંના પૂજારીઓ જોતા રહી જાય છે. અને સંત નામદેવજી જ્યારે ભગવાનનું એકમાત્ર સ્મરણ કરે છે કે હે ભગવાન, આ ગૌમાતાને જીવિત કરો. યદિ મારી ભક્તિ સાચી હોય, યદિ હું આપનો વાસ્તવિક ભક્ત હોય તો આ ભગવાનને જીવિત કરો. યદિ મેં ગૌસેવા સાચા હૃદયથી કરી હોય તો આ ગૌમાતાને જીવિત કરો. ભગવાન ગૌમાતાને સ્પર્શ કરે છે, તત્કાલ ગૌમાતા ત્યાં જીવિત થઈ જાય છે. અને આ ચમત્કાર જોઈને બાદશાહ પણ ત્યાં ખેદ પામી રહ્યો છે. બાદશાહ પણ ત્યાં ખૂબ પ્રાયશ્ચિત કરી રહ્યો છે, ખૂબ અચંબિત થઈ રહ્યો છે કે અરે, આ ગૌમાતાની, આ ગાયની હત્યા મેં મારા હાથોથી કરાવી અને આ કઈ પ્રકારે બની શકે? આ અશક્ય છે. બાદશાહ ત્યાં ગૌમાતાના નજીક જઈને ગૌમાતા પર હાથ ફેરવે છે, ત્યાં જુએ છે અને ગૌમાતાને જીવિત સ્વરૂપમાં જોઈને બાદશાહ અચંબિત રહી જાય છે. અને ત્યાં ગૌમાતાને જીવિત કરીને ત્યાં ભગવાન વિષ્ણુ તત્કાલ અંતર્ધ્યાન થઈ જાય છે. અને ત્યાં સંત નામદેવજી ફરી એકવાર ભગવાન વિઠ્ઠલનો ધન્યવાદ કરે છે, ફરી એકવાર ભગવાન વિઠ્ઠલના ચરણોમાં સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે કે હે પ્રભુ, આપે આપના ભક્તની આજે લાજ રાખી. જ્યારે ભક્ત યદિ ભગવાન બનાવીને પૂજાવી શકે તો ભગવાન શું ન કરી શકે? ભગવાન યદિ આપણી ભક્તિથી પ્રસન્ન થઈને આપણને ભગવાન બનાવી શકે તો ભગવાનમાં શું સામર્થ્યતા ન હોય? તો આ પ્રકારે બાદશાહે પોતાના સમસ્ત એ ચમત્કાર જોયો. સંત નામદેવજીના ચરણોમાં જઈને બાદશાહ પડી ગયો અને ક્ષમા યાચના માંગવા લાગ્યો કે મને ક્ષમા કરો, આપની સંતતા હોવા પર, આપ જે સંત છો તેના પર, આપની ભક્તિ પર મેં આજે શંકા કરી છે. હું પાપનો ભાગી છું. આજે મેં આપના ભગવાન પર શંકા કરી છે. આપને આપની ભક્તિ બદલવાનો, આપના ભગવાન બદલવાનો ઉપદેશ આપ્યો. ત્યારે બાદશાહ પણ ત્યાં પોતાનું મસ્તક ઝુકાવીને ગૌમાતાને પ્રણામ કરે છે. ગૌમાતાના ભીતર રહેલા 33 કોટી દેવતાઓને પ્રણામ કરે છે. અને આપણા ઇતિહાસમાં પ્રસંગો સુવર્ણ અક્ષરે લખાયેલો છે કે એક વિરોધી ધર્મનો રાજા, જે આપણા ધર્મને માનતો નથી, જે પાશ્ચાત્ય ધર્મનો રાજા છે, એ રાજા પણ ગૌમાતાના સમક્ષ સાષ્ટાંગ દંડવત પ્રણામ કરે છે. આ છે ગૌસેવાનો પ્રભાવ, આ છે ગૌમાતાની પ્રાર્થનાનો પ્રભાવ. કે એક વ્યક્તિ જેને જીવનમાં માત્ર અને માત્ર જેને ભોજન સ્વરૂપે જોયું છે, જેને એક ગ્રાહ્ય સ્વરૂપે જોયું છે, જેને એક સામાન્ય પશુ સ્વરૂપે જોયું છે, એ વ્યક્તિ માટે યદિ એ સામાન્ય પશુ, 4 પગ અને 2 શીંગો વાળું પ્રાણી ભગવાન બની શકે છે, તો યદિ આપણે આપણા જીવનમાં સૂક્ષ્મ પ્રકારથી પણ ગૌસેવાનો પ્રારંભ કરીએ છીએ તો આપણે આપણા જીવનમાં શું પ્રાપ્ત નથી કરી શકતા? ગૌ સત્સંગ શ્રવણ કરીએ છીએ તો ભગવાન આપણને શું પ્રાપ્ત કરાવતા નથી? ત્યારથી એ કથા અનુસાર માનવામાં આવે છે કે સંત નામદેવજીને ભગવાન સ્વરૂપ માનવામાં આવે છે. આજે પણ આપણે મહારાષ્ટ્રમાં જઈએ છીએ ત્યારે દરેક ઘરમાં પોતાની માતા પોતાના પુત્રને, નાના બાળકને સંત નામદેવજીની કથાઓ શ્રવણ કરાવે છે. સંત નામદેવજીની પોતાની માતા પ્રત્યેની કેટલી ભક્તિ છે, પોતાની માતા પ્રત્યે એમની કેટલી ભક્તિ છે. પોતાની માતાને એમને ત્યારે ત્યાગી જ્યારે એમની માતાએ એમને પોતાનો ભગવાન બદલવાનું કહ્યું. અન્યથા એ પોતાની માતાને ભગવાન માનતા હતા. પોતાની માતાના સુખ માટે, પોતાની માતાને પરમ આનંદની પ્રાપ્તિ થાય, પોતાની માતાને ભગવાનની પ્રાપ્તિ થાય, તેના માટે નિત્ય મંદિરમાં જઈને ભગવાન વિઠ્ઠલને પ્રાર્થના કરતા હતા.
મારી માતા ભગવાનના દર્શનના સુખને પ્રાપ્ત કરી શકે તો પણ હું ભગવાનના સ્થાન પર ઉભા રહેવા તૈયાર છું. એવા ત્યાગી અને સમર્પિત હતા સંત નામદેવજી. અને સંત નામદેવજીની ભક્તિમાં જ્યારે જ્યારે આપણે જોઈએ છીએ ત્યારે ત્યારે ગૌઓ માટે એમને ખૂબ સ્મરણ કર્યું છે, ગૌઓ માટે એમને ખૂબ પ્રચાર પ્રસાર કર્યો છે. અને આજે મહારાષ્ટ્રમાં યદિ ગૌ સેવા જીવિત છે, ગૌ માતાનો પ્રેમ જીવિત છે, તેનું દરેક શ્રેય સંત નામદેવજીને જાય. આજે સંત નામદેવજી યદિ અજર અમર છે તે ગૌ માતાના પ્રભાવથી, ગૌ સેવાના પ્રભાવથી આજે દરેક મહારાષ્ટ્રનો દરેક બાલક, દરેક યુવા આજે સંત નામદેવજીથી પ્રેરણા પ્રાપ્ત કરે છે. અને આજે એમનું નામ અજર અમર છે એટલા માટે કે એમને ગૌ સેવા કરી છે. ગૌ સેવાને પ્રધાન સ્વરૂપ માની અને ગૌ માતાની સેવા કરીને ભગવાન સાક્ષાત રૂપે પ્રાપ્ત કર્યા છે. યા તો એમ કહીએ કે સાક્ષાત રૂપે ભગવાનની પદવી પ્રાપ્ત કરી છે, ભગવાન તરીકે પૂજાણા છે. ગૌ સેવા તો એ સોપાન છે, જે સોપાન પર ચાલીને આપણે ભગવાનને પ્રાપ્ત કરી શકીએ છીએ. અને યદિ ભગવાન આપણા પર અસીમ કૃપા વર્ષાવે તો ભગવાન આપણને પણ આ કલયુગમાં પણ, આ ચતુર્થ યુગમાં પણ આપણને ભગવાન બનાવીને પૂજાવી શકે છે. આપણામાં એવો ભાવ દ્રઢ હોવો જોઈએ, એટલું ધૈર્ય હોવું જોઈએ, એટલો સંયમ હોવો જોઈએ, અને આપણા ભગવાન આપણી ભક્તિ પર એટલો દ્રઢ વિશ્વાસ અને એટલી દ્રઢ શ્રદ્ધા હોવી જોઈએ. ભગવાન શું ન કરી શકે? પ્રભુ સર્વ સમર્થો હિ, પ્રભુ એ સર્વ સમર્થવાન છે. સર્વ પ્રકારના સામર્થ્ય એ ભગવાનમાં છે. તો ભગવાનનો જે પ્રિય ભક્ત હોય છે તો ભગવાન નિશ્ચિત કરે છે કે મારા ભક્તોને મારે કેવા કેવા પ્રકારનું સામર્થ્ય પ્રદાન કરવું. મનમાં જ્યારે ભાવ દ્રઢ હોય છે, ગૌ સેવા પ્રતિ ભાવ દ્રઢ હોય છે, ત્યારે ત્યારે ભગવાનને આપણે પ્રાપ્ત કરી શકીએ. ગૌ સેવા કર્યા વગર યદિ ભગવાનને પ્રાપ્ત કરવાની દોડમાં ગયા તો ક્યાંક ને ક્યાંક આપણે વિલંબ થવાનો જ છે. પરંતુ યદિ શીઘ્રતાથી ભગવાનની કૃપાની પ્રાપ્તિ કરવી છે, ભગવાનને આપણા વશમાં કરવા છે કે આપણે જ્યારે જ્યારે ભગવાનને યાદ કરીએ ત્યારે ત્યારે ભગવાન આપણી વાત શ્રવણ કરે, આપણી મનોકામના શ્રવણ કરે, ભગવાન આપણા સમક્ષ આપણે દર્શન આપે. અગર આ બધું કરવું છે તો આપણે માત્ર અને માત્ર ગૌ સેવાના માર્ગ પર ચાલીને ભગવાનને પ્રાપ્ત કરવાના છે. ગૌ સેવાના માર્ગ પર ચાલીને ભગવાનની અસીમ કૃપાને પ્રાપ્ત કરવાનું છે. તો આ જ પ્રકારે જે પ્રકારે સંત નામદેવજીએ ભગવાનની સેવા પૂજા કરીને સાક્ષાત વિઠ્ઠલ ભગવાનને પ્રાપ્ત કરી લીધા, ગૌ સેવાના પ્રભાવથી એમની માતાએ એમના જીવનમાં નાનપણથી જ ગૌ સેવાનું બીજ રોપણ કર્યું. એટલા માટે એમના ભીતર નાનપણથી જ દયા, પ્રેમ, કરુણા, ભાવ અને ભક્તિ નાનપણથી જ એમનામાં આવી છે. નાનપણથી જ એમનામાં એવા ગુણો આવ્યા છે જે ગુણોથી ભગવાન પ્રસન્ન થાય છે, જે ગુણોથી ભગવાન પ્રસન્ન થઈ આપણા પર કૃપા વર્ષાવે છે. તો આ જ પ્રકારે સંત નામદેવજીએ જેવી ગૌ સેવા કરી છે, આજે એમનું ગૌ સેવા કરવાના કારણે એમનું નામ અજર અમર છે. આજે એમની કથાઓ આજે આપણે શ્રવણ કરી રહ્યા છીએ. તો આજે આપણે એમનાથી પ્રેરણા પ્રાપ્ત કરવી જોઈએ, એમને સદૈવ આપણા મનમાં સ્મરણીય રાખવા જોઈએ અને સદૈવ સંત નામદેવજીની સ્મરણ કરવું જોઈએ. સંત નામદેવજી સાથે ભગવાન વિઠ્ઠલનું સ્મરણ કરવું જોઈએ. ભગવાન વિઠ્ઠલ, ભગવાન શ્રી કૃષ્ણ આપણને દરેક પ્રકારથી કૃપાઓ પ્રાપ્ત કરાવે છે, દરેક પ્રકારનું આપણું કલ્યાણ કરે છે અને આપણને દરેક પ્રકારની આપણી મનોકામનાઓ પૂર્ણ કરે છે, જે મનોકામનાઓની કદાચ આપણે આશા પણ મૂકી ચૂક્યા છે. તો આ પ્રકારે ગૌ માતાની સેવા કરીને જેમ સંત નામદેવજી ભગવાન બનીને પૂજાણા, આપણે ભગવાન બનીને ન પૂજાઈ શકીએ, પરંતુ સંત નામદેવજી જેવી ભક્તિ કરવાનો સંકલ્પ તો ધારણ કરી જ શકીએ ને. તો ગૌ માતાની સેવા કરતા રહીએ, ગૌ માતાની સેવા માટે અન્ય ભક્તોને પણ પ્રેરિત કરીએ, ગૌ સત્સંગ શ્રવણ કરાવતા રહીએ અને ગૌ સત્સંગ શ્રવણ કરતા રહીએ, જેનાથી આપને અનેક પ્રકારના પુણ્યોની પ્રાપ્તિ થાય છે. શ્રી ગિરિરાજ ધરણ કી જય, શ્રી વલ્લભાધીશ કી જય, अपने अपने गुरुदेव की जय.